નમસ્કાર. આજે આપણે એક વેબિનાર સાથે મળ્યા છે બટાકાની જૈવિક ખેતી અને વૈજ્ઞાનિક અભિગમ સાથે. તો આપણી જોડે ઘણા બધા સાયન્ટિસ્ટ જોડાયેલા છે, એ વિગતવાર માર્ગદર્શન આપશે. પરંતુ બધાને જણાવી દઈએ કે સૃષ્ટિ છેલ્લા 30 વર્ષથી જે ગ્રામીણ ક્ષેત્રના જે પરંપરાગત જ્ઞાન ધરાવતા ખેડૂતોના કોઠાસૂઝ જ્ઞાનનું સંકલન, એનું સંવર્ધન, એનું મૂલ્યાંકન કરી અને લોકો સુધી આ જે વાત છે એને પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. સૃષ્ટિએ ઘણી બધી ખેતીને લગતી, પશુપાલનને લગતી ઘણી બધી પદ્ધતિઓને ભેગી કરી છે. અને આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ ખેડૂતો ઉપયોગ કરે અને પોતાનો ખેતી ખર્ચ ઘટાડે એ માટેના કાર્ય કરી રહી છે. અમારા ડેટાબેઝમાં 40,000થી પણ વધારે અમે ગ્રામીણ ખેડૂતો, કારીગરો, મહિલાઓ અને ખેડૂતોની પદ્ધતિઓને એકત્ર કરી છે. અને એ પદ્ધતિઓ એવી પદ્ધતિ છે કે જેનો ઉપયોગ કરી અને ખેડૂતો છે એ પોતાનો ખર્ચને ઓછો કરી શકે છે. તો આ જે પ્રવૃત્તિ છે એ અમે છેલ્લા 30 વર્ષથી કરી રહ્યા છે. અને એક ગર્વની વાત છે કે અમે જે વ્યક્તિઓને શોધ્યા એમાંથી ઘણા બધા એવા સંશોધકો છે જેને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે, અને 11 એવા ખેડૂતો અને કારીગરો છે કે જેમને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યા છે. તો આવા જે ખેડૂતો અને આવા જે કારીગરો છે એમની એક શૃંખલા બનાવવાનું કામ હનીબી નેટવર્ક અને સૃષ્ટિ સંસ્થા કરી રહી છે. સૃષ્ટિ 4 ક્ષેત્રોમાં કામ કરી રહી છે. એક ટેકનોલોજી, એની અંદર ખેતીને લગતી ટેકનોલોજી આવી જાય, નવી વેરાયટી કોઈ ડેવલપ કરી હોય, એગ્રીકલ્ચરની અંદર કોઈક નવી પદ્ધતિ વિકસાવી હોય એની ઉપર પણ કામ કરી રહ્યું છે. બીજું કે પરંપરાગત પદ્ધતિ કે જેની અંદર પદ્ધતિ ઉપયોગમાં છે પરંતુ એનું વિજ્ઞાન શોધવાનું બાકી છે, એવી પદ્ધતિઓ ઉપર પણ અમે કામ કરી રહ્યા છે. બીજું કે એજ્યુકેશનમાં પણ અમે કામ કરી રહ્યા છે. આજે ઘણા બધા ગ્રુપમાં રમેશભાઈએ એક પોસ્ટ શેર કરી હતી કે અમે લાઈફ સાયન્સના અને ટેકનોલોજીના બાળકને 15 લાખના 15 એવોર્ડ આપી રહ્યા છે કે જે પોતાના રિસર્ચને નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડી શકે. નહીતર બાળકો છોડી દેશે, કારણ કે એવી કોઈ સુવિધા નથી. તો ઘણા બધા વર્ટિકલમાં અમે કામ કર્યું. એજ્યુકેશનમાં શિક્ષકોના ઇનોવેશન ઉપર કામ કરીએ છીએ. સાત્વિકના માધ્યમથી ઘણા બધા ખેડૂતોને અમે પ્લેટફોર્મ આપ્યું છે કે જે ખાલી મગફળી વેચતો તો એ ખેડૂત આજે મગફળીનું તેલ કાઢી અને પોતાની બ્રાન્ડથી, પોતાના નામથી વેચી રહ્યો છે. તો ઘણા બધા એવા ખેડૂતો છે કે જે ગ્રામીણ ક્ષેત્રના, એ જે આપણે કહી શકાય કે સીધું ખેડૂત ટુ કસ્ટમર, જે વચ્ચે જે વચોટિયાને કાઢી નાખી અને કામ પણ ઘણા બધા ખેડૂતો કરી રહ્યા છે. અને સાત્વિકના માધ્યમથી અમને રિપીટ ઓર્ડર પણ મળતા હોય છે અને ઘરે આવીને ઘણા બધા કસ્ટમરો એમની જે પ્રોડક્ટ છે ખરીદતા હોય છે. ગયા વર્ષે દિવેશભાઈ આના ઉપર ઘણું બધું ચર્ચા પણ કરી હતી. તો આ પ્રકારનું સૃષ્ટિ કામ કરી રહી છે. હવે હું મારી વાતને સમાપ્ત કરીશ અને જે આપણા મુખ્ય જે ડોક્ટર આર.એન. પટેલ સાહેબને વિનંતી કરીશ કે એ એમની વાતને રજૂ કરે. નમસ્કાર ખેડૂત મિત્રો. આજની જે બટાટાની જે જૈવિક ખેતીનો જે સેમિનાર રાખેલ છે એમાં બટાટા સંશોધન કેન્દ્ર ડીસા તેમજ ગુજરાત સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જ્યારે બટાટાની વાત કરીએ અને એમાંય વળી જૈવિક બટાટાની વાત કરીએ તો પહેલા તો આપણે બટાટાની ઇતિહાસ જાણવો પડે કે ભાઈ સૌથી પહેલા જો બટાટા એ આયા હોય તો 17મી સદીની શરૂઆતમાં જે પોર્ટુગીઝ લોકો છે એ લોકો બટાટાનો જે પ્લાન્ટ છે કે જે બટાટાની ખેતી છે એ સૌથી પહેલા ભારત દેશની અંદર લાવ્યા. અને 19મી સદીની શરૂઆતમાં સૌથી પહેલા જે ટેકરી વાળો વિસ્તાર છે કે જે આપણે હિમાચલ પ્રદેશનો જે મનાલી વિસ્તાર છે ત્યાં સૌથી પહેલા બટાટાનું વાવેતર ચાલુ થયું અને ધીમે ધીમે મેદાનોની અંદર વાવેતર શરૂ થયું. આપણે જો ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલા ડીસાની અંદર જે બનાસ નદી છે એમાં સૌથી પહેલા વાવેતરનું શરૂઆત થઈ. ત્યારબાદ ધીમે ધીમે નદીમાંથી ખેતરોમાં બટાટાનું વાવેતર શરૂ કરવામાં આવ્યું. આપણે જો શિયાળુ ઋતુના જે બધા પાકો ગણીએ તો બટાટા એક એવો પાક છે કે જે ટૂંકા ગાળામાં અને વધુ ઉત્પાદન આપતો પાક છે અને રોકડીયો પાક તરીકે એને ગણતરી કરવામાં આવે છે. વિકસિત જે દેશો છે એમાં બટાટા આપણે જે શાકભાજી તરીકે ઉપયોગ કરીએ છીએ
તેમ વિકસિત જે દેશો છે એ લોકો ખાદ્યાન્ન તરીકે પણ એનો સ્વીકાર કરે છે. એકમ વિસ્તારની વાત કરીએ તો બટાટાનો પાક એ ઘઉં કરતો 7 ગણું, ડાંગર કરતો 9 ગણું અને મકાઈ કરતો લગભગ 10 ગણું ઉત્પાદન આપે છે. અને આ છેલ્લા 10 વર્ષની આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો આપણે જનરલી બટાટા એ શાકભાજીની અંદર એનો ઉપયોગ કરતા હતા, પણ અત્યારે વેફર, ફ્રેન્ચ ફ્રાય, ડિહાઇડ્રેટેડ બનાવટો, સ્ટાર્ચ, આલ્કોહોલ જેવી બનાવટોમાં પણ એનો ઉપયોગ થવા લાગ્યો છે. દુનિયાની વાત કરીએ તો સૌથી વધુ જો બટાટા પેદા કરતું હોય તો ચીન, એ લગભગ જે દુનિયાની અંદર ટોટલ બટાટા પેદા થાય છે એના 23.14%, એટલે કે ચોથા ભાગના બટાટા એ ચીન ઉત્પન્ન કરે છે. અને ભારતનો હિસ્સો છે દુનિયાની અંદર 12.5% જેટલો છે, એટલે કે દુનિયામાં જે ટોટલ ઉત્પાદન થાય છે એના 8મા ભાગનું ઉત્પાદન છે ભારત દ્વારા કરવામાં આવે છે. અને ભારતની અંદર જો વાત કરીએ રાજ્યોની તો સૌથી વધુ જો ઉત્પાદન હોય તો ઉત્તર પ્રદેશ છે, એ લગભગ 28.88% હિસ્સો છે. બીજા નંબરે પશ્ચિમ બંગાળ, એનો હિસ્સો લગભગ 25.60% છે. ત્રીજા નંબરે બિહાર, એનો હિસ્સો છે 15.70% છે. જ્યારે ગુજરાત એ ચોથા નંબરે આવે છે ઉત્પાદનમાં, એનો હિસ્સો છે એ લગભગ 6.75% છે. આમ ગુજરાતનો જે હિસ્સો છે એ ઓછો છે, કેમ કે ગુજરાતમાં એનો વાવેતર વિસ્તાર ઓછો છે. પણ જ્યારે ઉત્પાદકતાની વાત કરીએ તો ભાઈ પર હેક્ટરે જે ઉત્પાદન છે એ ભારતના બધા રાજ્યોમાં સૌથી વધુ જો ઉત્પાદન આવતું હોય પર હેક્ટરે તો લગભગ 31.58 ટન પ્રતિ હેક્ટર એટલું ઉત્પાદન છે. આમ ગુજરાતની અંદર વિસ્તાર ઓછો છે. ગુજરાતની અંદર જે શિયાળો છે એ ટૂંકો હોવા છતોય ઉત્પાદન વધારે આવે છે. એના પાછળના 2 થી 3 કારણો છે. એક તો ટપક અને ફુવારા પદ્ધતિ, માઇક્રો ઇરિગેશન સિસ્ટમ. જે બટાટાનો પાક છે ગુજરાતમાં લગભગ 90% ઉપર એ MIS થી થાય છે. બીજી વસ્તુ, ગુજરાતના ખેડૂતો એ પૂરતું ખાતર, બિયારણનો પણ ઉપયોગ કરે છે. એ સિવાય આપણે જે વાવણી કરીએ છીએ જનરલી મશીનરીથી કરીએ છીએ, તેનો ઉગાવો છે એ સારો થાય છે. હાર્વેસ્ટિંગમાં પણ મશીનનો ઉપયોગ કરીએ છીએ. આપણો જે ગુજરાતના ખેડૂતનો જે પાક છે એ નીંદણ મુક્ત છે અને સમયાંતરે રોગ અને જીવાતનું નિયંત્રણ કરે છે. આ બધાના લીધે આપણો ગુજરાતનો શિયાળો ટૂંકો હોવા છતાં પણ ઉત્પાદકતામાં આપણું ગુજરાત એ મોખરે છે. હવે રાજ્યની વાત કરીએ તો સૌથી વધુ જો બટાટા ઉત્પન્ન કરતો હોય તો બનાસકાંઠા જિલ્લો. લગભગ જે ટોટલ છે એના 53% વિસ્તાર જે છે એ બનાસકાંઠામાં છે. બીજા નંબરે અરવલ્લી, એનો વિસ્તાર છે લગભગ 15.29%, અને ત્રીજા નંબરે સાબરકાંઠા, એનો વિસ્તાર છે 10.29%. આમ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, આ 3 જિલ્લા આપણે ભેગા કરીએ તો ગુજરાતના જે ટોટલ બટાકા થાય છે એના લગભગ 77% બટાટા એ આ 3 રાજ્યો થાય, 3 જિલ્લાઓની અંદર થાય. હવે છેલ્લે આપણે કેટલાક સમયથી જોયું કે ભાઈ વર્ષ 2013-14માં આપણા જે ગુજરાતનો એરિયા છે લગભગ 78,000 હેક્ટર હતો. એ વધી અને 17-18 ની અંદર લગભગ 1,30,000 હેક્ટર છે. અને છેલ્લા 2-1 વર્ષથી એનો વિસ્તાર ઘટી રહ્યો છે. એના પાછળનું મુખ્ય કારણ છે કે ભાઈ એની જે આપણી જે ગુજરાતની જરૂરિયાત છે એ લગભગ 15 થી 16 લાખ મેટ્રિક ટનની છે. એની સામે આપણું ઉત્પાદન છે લગભગ 37-38 લાખ મેટ્રિક. આમ આપણી જે જરૂરિયાત કરતો વાવેતર વિસ્તાર વધવાના લીધે એનું જે ઉત્પાદન છે એ વધ્યું છે. તો એના લીધે છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતોને ભાવની અંદર અનિયમિતતા જોવા મળે. ગયા વર્ષે સારા ભાવ મળ્યા હતા, એની આગલી સાલે ઓછા મળ્યા હતા, એની આગલી સાલે પણ પ્રોબ્લેમ હતો. એટલે ભાવની અનિયમિતતાના લીધે એમ કે એનો જે વાવેતર વિસ્તાર જે વધતો હતો એ હવે છેલ્લા 2 વર્ષથી થોડો ઘટ્યો છે. હવે બટાટાના વપરાશની વાત કરીએ તો સૌથી જે ભારત દેશની ટોટલ જે બટાટા પેદા થાય છે એના 68% બટાટા એ ફ્રેશ બટાટા એટલે કે શાકભાજીની અંદર વપરાય છે. 7.5% બટાટાનું પ્રોસેસિંગ થાય છે. 8.5% બટાટા છે બીજમાં જાય છે. અને લગભગ 16% જેટલો બટાટાનો બગાડ થાય છે એ હાર્વેસ્ટિંગ, કાપણી વખતે, ટ્રાન્સપોર્ટેશનમાં, કોલ્ડ સ્ટોરેજ કે પછી એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જ્યારે આપણે ટ્રાન્સફર કરીએ છીએ તો આ બધાના લીધે લગભગ 16% જેટલો બટાકાનો આપણે ત્યાં બગાડ થાય છે. હવે મુખ્યત્વે આપણે વાત કરીએ તો અત્યારે જે આપણી જે બટાટાની જે છે એ જે જરૂરિયાત છે એ લગભગ પર કેપિટલ એટલે કે એક વ્યક્તિ આજની તારીખે ગુજરાતની અંદર લગભગ 22 થી 23 કિલો બટાટાનું કન્ઝમ્પશન કરે છે, જે 2050ની સાલમાં લગભગ ડબલ થશે. લગભગ 48 કિલો જેટલા બટાટાનો ઉપયોગ થશે શાકભાજી અથવા તો એના લીધે. આમ બટાટાની જે ખેતી છે એની જે માંગ છે એ સતત જળવાઈ રહેવાની છે. હવે આપણે બટાટાની જાતોની વાત કરીએ તો કોઈ પણ પાક છે એની જે ખેતી છે એમાં જાતની પસંદગી એ ખૂબ જ અગત્યની છે.
જ્યારે આપણે ઓર્ગેનિક તરફ વળવાના હોય કે આપણે જે બટાટાની ઓર્ગેનિક ખેતી કરવાના હોઈએ તો પહેલું આપણું તો માપદંડ એ હોવું જોઈએ કે જે બટાટાનો જેનો સ્વાદ છે કે એની જે ગુણવત્તા છે સારી હોવી જોઈએ. બીજા નંબરે એનું ઉત્પાદન સારું હોવું જોઈએ. ત્રીજા નંબરે રોગ અને જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવી છે. એ રોગ અને જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાત હોય તો મોટા ભાગે ઓર્ગેનિકની અંદર આપણે દવા કે એનો ઉપયોગ ઓછો કરીએ. ત્રીજી વસ્તુ ફર્ટિલાઇઝર રિસ્પોન્સિવ એટલે કે ઓછા ખાતરે વધારે ઉત્પાદન એવી જાતની પસંદગી કરવી જોઈએ. હવે મુખ્યત્વે આપણે જાતની વાત કરીએ તો બે પ્રકારની જાતો હોય છે. એક તો શાકભાજીની જાતો અને પ્રોસેસિંગની જાતો. તો બંનેના લક્ષણ અલગ છે. જ્યારે શાકભાજીની જાતની વાત કરીએ તો એમાં ડ્રાય મેટર એટલે કે સૂકું વજન એનું કોઈ અગત્યતા નથી. જ્યારે પ્રોસેસિંગની જાતની વાત કરીએ તો એમાં લગભગ 20 થી 21% વધારે ડ્રાય મેટર હોય. ડ્રાય મેટર એટલે સૂકું વજન. બીજા નંબરે એની અંદરથી રિડ્યુસિંગ સુગર એનું પ્રમાણ લગભગ આપણે જે પ્રોસેસિંગની જાતની વાત કરીએ તો એમાં 200 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ ફ્રેશ ફેટથી ઓછું રિડ્યુસિંગ સુગર હોવી જોઈએ. અને જે શાકભાજીના બટાટાની વાત કરીએ તો એમાં કોઈ એની મર્યાદા નથી. જેમ જો 200 કરતો વધારે જો એની અંદર જે સુગરનું પ્રમાણ વધે તો શું થશે કે બટાટાની વેફર તો થાય પણ અત્યારે આપણે જે માર્કેટની અંદર જે કહીએ છીએ એકદમ ગોલ્ડન યલો કલરની તો એ જે વેફર છે એ જો એનું જે રિડ્યુસિંગ સુગરનું પ્રમાણ વધારે હોય તો એની વેફરની જે ગુણવત્તા છે એમાં ડિફરન્ટ પડે છે. ત્રીજો વસ્તુ છે એનો આકાર. જ્યારે બટાટાની ચિપ્સની જાતની વાત કરીએ તો એનો આકાર છે ગોળ અથવા તો અંડાકાર એ સૌથી સારો છે. જ્યારે ફ્રેન્ચ ફ્રાઈના પ્રોસેસિંગની વાત કરીએ તો એમાં લાંબા બટાટા છે વધારે અનુકૂળ આવે છે. લગભગ ચિપ્સની માટે 40 mm ડાયામીટર એટલે કે 40 mm વ્યાસથી વધારે જે વ્યાસવાળા બટાટા છે એનો જ આપણે જનરલી ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારે ફ્રેન્ચ ફ્રાઈની અંદર 650 સેન્ટીમીટરથી લાંબા બટાટા એટલે 65 mm થી લાંબા બટાટા થાય એનો જ ઉપયોગ કરતા છીએ. જ્યારે શાકભાજીના બટાટામાં એનું બહુ અગત્યતા નથી. તો આપણે જો શાકભાજીના બટાટાની જ્યારે આપણે ઓર્ગેનિક ખેતીની વાત કરીએ તો સૌથી પહેલા જે આપણે પસંદગી કરીએ તો કુફરી બાદશાહ. કુફરી બાદશાહ જાત છે એ મોટા ભાગના રોગો સામે રક્ષણ આપે છે. એની સંગ્રહ શક્તિ પણ સારી છે. એને આપણે ઢગલા પદ્ધતિથી અથવા તો આપણે એ બટાટા છે એ માર્ચની અંદર જ્યારે હાર્વેસ્ટિંગ થાય એ વખતે આપણે ઘેર કોલ્ડ સ્ટોરેજમાં ના મૂકીએ અને ઘેર 3-4 મહિના રાખીએ તો પણ એમાં બગાડ થતો નથી. એની જે કાપીએ તો એની અંદર જે એનો જે માવો છે એકદમ વ્હાઇટ કલરનો છે. તો આ જાતનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. પરંતુ આજે આપણે જે ગુજરાતની અંદર વાત કરીએ તો શાકભાજીના બટાટામાં જો સૌથી વધારે ઉત્પાદન આપતી હોય તો કુફરી પુખરાજ છે અને એનો લગભગ એરિયા છે એ 65% છે. ગુજરાતમાં જે કુલ બટાટા થાય છે એમાં 65% વિસ્તારમાં કુફરી પુખરાજ જાતનું વાવેતર થાય છે. અને એ કુફરી પુખરાજ એક સમય એવો હતો કે મોટાભાગનો વિસ્તાર છે કુફરી બાદશાહ હેઠળ હતો. પણ બાદશાહની અંદર લગભગ એને જે પાકવાના દિવસો છે એ લગભગ 10 થી 15 દિવસ વધારે હોવાના લીધે લોકો અત્યારે આપણો જે ગુજરાતનો ખેડૂત છે એ વર્ષની અંદર એક જ ક્ષેત્રમાં 3 પાક લે છે. એટલે આપણે જે ખેડૂતની જે ગુજરાતના ખેડૂતની જે પસંદગી છે એ વહેલી પાકતી જાતોની વધારે છે. એટલે છેલ્લા થોડાક ટાઈમથી કુફરી પુખરાજ છે એ બાદશાહને રિપ્લેસ કરી દીધી છે. અને બાદશાહ કરતો કુફરી પુખરાજ છે લગભગ 15 દિવસ વહેલી પાકે છે. અને એનો જે માવો છે એ આપણે કાપીએ તો અંદરથી પીળો છે. તો એ પુખરાજની જાતનો પણ આપણે 3 પાક લેતા હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. આ સિવાય જે હીટ ટોલરન્ટની વાત કરીએ કે છેલ્લે આપણે ઘણા સમયથી જોઈએ તો ગ્લોબલ વોર્મિંગના લીધે બટાટા એક એવો પાક છે કે એમાં જે મિનિમમ તાપમાન છે એ લગભગ 22 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઓછું થાય તો જ એની અંદર કંદ બેસે. આપણે ઘણી વખત જોઈએ કે કોલ્ડ સ્ટોરેજમાંથી આપણે બટાટા કાઢીએ છીએ તો ગેર લાઈન મૂકીએ તો સ્પ્રાઉટિંગ થાય. એને વાઈએ તો ઉનાળામાં પ્લાન્ટ તો થાય પણ ઉનાળામાં ટેમ્પરેચર મિનિમમ ટેમ્પરેચર 22 થી નીચું ના હોવાના લીધે છોડ થશે પણ ટ્યુબર ના બેસે. તો છેલ્લા થોડાક ટાઈમથી જે ગ્લોબલ વોર્મિંગના લીધે આપણે જોયું છે કે ભાઈ શિયાળો છે એ પાછળથી લંબાય છે પણ શરૂઆતમાં ઘણી વખત જે ટ્યુબર બેસવાની અવસ્થા છે એ વખત ટેમ્પરેચર વધારે હોય છે. તો એના માટે જે હીટ ટોલરન્ટ એટલે કે લગભગ 25 થી 26 ડિગ્રી સેન્ટીગ્રેડે પણ એમાં બટાટા બેસે તો એવી જે જાત છે એ આપણે અહીંયાથી રિલીઝ કરેલી છે એ છે કુફરી લીમા. અને એ કુફરી લીમા છે એની અંદર રોગ પણ બહુ આવતા નથી. એની અંદર ડ્રાય મેટર પણ સારું છે. તો આ રીતે આપણે જે હીટ ટોલરન્ટ એટલે કે વહેલી વાવણી માટે કે જ્યારે ટેમ્પરેચર હાઈ હોય તો વહેલી વાવણી માટે આપણે કુફરી લીમા જાતનો પણ ઉપયોગ કરી શકીએ.
પ્રોસેસિંગની જાતોની વાત કરીએ તો સૌથી ચિપ્સ માટેની વાત કરીએ તો કુકરી ચિપ્સોના 3, અને આ સિવાય જે ફોરેનની વેરાયટી છે લેડી રોઝેટા, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. આ બંને જાતોમાં 21% કરતો વધારે ડ્રાય મેટર છે અને 100 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ ફ્રેશ વેટ કરતો ઓછી સુગર છે, અને એનો શેપ પણ ચિપ્સ માટે માફક આવે છે. હવે આપણે જો ફ્રેન્ચ ફ્રાય માટે જો બટાટાની ખેતી કરવી હોય તો એના માટે એક કુકરી ફ્રાઈસોના છે અને એક કુકરી ફ્રાયોમ છે. તો એ પણ જાતોનો આપણે ઉપયોગ કરી શકીએ. આ સિવાય ઘણી પ્રાઇવેટ કંપનીની જાતોની વાત કરીએ તો બીજી પ્રાઇવેટ કંપનીની પણ કરાર આધારિત ખેતી આપણે થોડા ટાઈમથી જોયું છે કે ભાઈ ગુજરાતની અંદર લગભગ 20% વિસ્તારની અંદર જે પ્રોસેસિંગની જાતો થાય છે, અને એમાં મોટાભાગે કંપનીઓ છે એ કરાર આધારિત ખેતી, એટલે કે પહેલેથી બિયારણ એ લોકો આપે છે અને વાવણી વખતે જ એનો જે ભાવ છે એ ફિક્સ કરી દેતા હોય છે કે 20 કિલોના 9 રૂપિયા કે 9.5 રૂપિયા એ ફિક્સ કરી દેતા હોય છે. સીડના પૈસા અડધા જ આપવાના હોય છે અને એ લોકો ઘણી વખત ટેકનિકલ માર્ગદર્શન પણ આપતા હોય છે. તો આવી જે કરાર આધારિત ખેતી કરવી હોય એમાં ફ્રેન્ચ ફ્રાય માટે સેફોડી છે, કેનાબેક છે, સંતાના છે, ઇનોવેટર છે કે સરપોમીરા એવી જાતોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. હવે કેટલાક સમયથી એવું હતું કે ભાઈ ઘણા ખેડૂતોને એવી ડિમાન્ડ હતી કે ભાઈ એવી વેરાયટી હોવી જોઈએ કે શાકભાજીમાં ટેસ્ટ પણ સારો આવે, અને જો શાકભાજીની અંદર ઘણી વખત ભાવ ના હોય તો એને પ્રોસેસિંગમાં વેચી શકાય. અને ઘણી વખત શું હોય કે ગઈ સાલની વાત કરીએ તો શાકભાજીના જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયું હતું એમાં 9 રૂપિયા કિલો હતા, જ્યારે બજારની અંદર જ્યારે બટાકા આવ્યા ટેબલના શાકભાજીના બટાટા તો એ લગભગ 112 રૂપિયા કિલો હતા, એટલે લગભગ 240 રૂપિયા મણ હતા. તો એવા સમયે કોઈ ખેડૂત પોતાના થકી ખેતી કરે અને એ ખેતી છે એ કંપનીના જે કરાર આધારિત ના કરે પણ ભાવના આધારે જો સ્ટેબલ પોર્ટ એટલે કે શાકભાજીના બટાટાની બજારમાં ભાવ વધારે હોય તો એ બટાટા એ શાકભાજી તરીકે વેચે, અને શાકભાજીના બટાટાના ભાવ દબી ગયેલા હોય તો એ કંપનીઓનો સંપર્ક કરી અને પ્રોસેસિંગમાં પણ વેચી શકાય. તો છેલ્લે કુકરી સંગમ નામની જાત આપણે બહાર પાડી, અને કુકરી સંગમ એટલા માટે જ આપ્યું છે નામ કે શાકભાજીમાં પણ ચાલે છે અને એમાં 20% કરતો ડ્રાય મેટર વધારે હોવાથી અને એમાં સુગરનું પ્રમાણ પણ ઓછું હોવાથી ફ્રેશ ફ્રાઈની અંદર પણ ચાલે છે. એમ કોઈ પણ ખેતીમાં એ જાતની પસંદગી ખૂબ જ અગત્યની છે. આપણે આ સિવાય એક જે આપણે કુકરી ગંગા નામની જાત પણ ડેવલપ કરી છે, એ પણ પુખરાજ કરતો પણ વધારે ઉત્પાદન આપે છે. તો સૌથી જ્યારે આપણે ઓર્ગેનિક ખેતીની વાત કરીએ તો સૌથી વધુ જો અગત્યની હોય તો મોટા ભાગે જે જાતની પસંદગી એ રોગ અને જીવાત સામે જેટલી પ્રતિકારક હશે એટલો આપણને ફાયદો થશે. કારણ કે આપણે જે ઓર્ગેનિક ખેતી છે એમાં ઘણી વખત જો આપણે તો નસીબદાર છીએ કારણ કે મોટા ભાગે જે બટાટાની અંદર જે લેટ બ્લાઇટ પાછોતરો સુકારો આવે છે અને એના માટે જે ભેજ હવાની અંદર ભેજનું પ્રમાણ છે એ લગભગ 95% વધારે હોય અને એકદમ ઠંડી હોય, લગભગ 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થાય તો એવા સમયે જ એ રોગ આવતો હોય છે. આપણે ગુજરાત નસીબદાર છે કે જેથી આપણે એ રોગ આવતો નથી, કેમ કે આપણે જે શિયાળાની અંદર બટાકા થાય છે આપણો શિયાળો છે એ ખૂબ જ ટૂંકો છે, એના લીધે આપણે એ રોગ આવતો નથી. શિયાળો ટૂંકો છે અને એ બીજી વસ્તુ છે કે એની અંદર શિયાળાની અંદર સૂકો છે, એના લીધે ભેજનું પ્રમાણ પણ એટલું બધું હોતું નથી. અને ત્રીજી વસ્તુ એની અંદર જે એની અંદર જે ટેમ્પરેચર છે એ બહુ નીચું આપણે જતું નથી. એટલે આપણો જે વિસ્તાર છે એ પ્રોસેસિંગ માટે પણ ખૂબ અનુકૂળ છે, કારણ કે આપણા જે ગુજરાતની અંદર જે પ્રોસેસિંગની જાતો થાય છે આપણે જોયું છે કે ભાઈ આપણો તો ચોથા નંબરનું આપણે ઉત્પાદન કરીએ છીએ, છતાં પણ આપણે ગુજરાતની અંદર લગભગ 20% પ્રોસેસિંગ થાય છે. ઇન્ડિયાની અંદર 7.5% થાય છે, ગુજરાતમાં 20% પ્રોસેસિંગ થાય છે. મોટાભાગની પ્રોસેસિંગની કંપનીઓ છે એ આપણા ગુજરાતની અંદર આવેલી છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણો જે શિયાળો છે એ સૂકો અને એમાં ટેમ્પરેચર થોડું વધારે હોવાના લીધે આપણા ત્યાં જે બટાકા થાય છે એમાં સૂકું વજન પણ વધારે હોય છે, ડ્રાય મેટર વધારે હોય છે, અને એની બીજી વસ્તુ કે ભાઈ એની અંદર જે સુગર છે એનું પ્રમાણ પણ ઓછું. એટલે કે જે પ્રોસેસિંગના બટાટા માટે જે આપણો જે ગુજરાતનો વિસ્તાર છે એ બેસ્ટ છે. આપણે જ્યારે ઓર્ગેનિક ખેતીની વાત કરીએ તો બટાટાની અંદર મોટા ભાગે આપણે ખોળ કે એનો પણ આપણે ઘણી વખત ઉપયોગ કરી શકીએ. બટાટા છે એ વધુ ખાતરની જરૂરિયાત વાળો પાક છે. આપણે જોઈએ કે ભાઈ બટાટાની જે રાસાયણિક જે જરૂરિયાત છે એ લગભગ 275% નાઇટ્રોજન, 138% ફોસ્ફરસ, 225% પોટાશ. આમ બટાટા છે એ વધુ જરૂરિયાત ખાતરની જરૂરિયાત વાળો પાક હોવાથી ઓર્ગેનિક ખાતર
પ્રમાણ આપણે પણ થોડું વધારે આપવું પડે. તો આ થઈ બટાટાની જાતોની વાત. આભાર. આભાર આનંદ પટેલ સાહેબ. તમે જાતો વિશે અને પ્રોસેસિંગ માટે કઈ અનુકૂળતા છે એની પણ બહુ સરસ વાત આપે કરી છે. આપ લાઈન પર રહેજો છેલ્લે સુધી, કારણ કે વચ્ચે અમુક સવાલો આવશે તો આપણે એ પણ લઈશું. સીકે પટેલ સાહેબ આપણી સાથે જોડાયેલા છે. આપને કહું કે સહસંશોધન વૈજ્ઞાનિક, કુદરતી સંસાધન વ્યવસ્થાપન કેન્દ્ર, સરદાર કૃષિનગર દોતીવાડાના એ સાયન્ટિસ્ટ છે. અને ખાસ કરીને બટાકામાં જે રોગ જીવાત આવે છે ને એમાં ખાસ કરીને જૈવિક પદ્ધતિએ શું ધ્યાન રાખવું એના વિશે સાહેબ આપણને વાતો કરવાના છે. આપ સૌ જાણો છો તેમ ગયા વર્ષે ગ્રામભારતીમાં ઘઉં અને બટાકાનો એક સરસ સેમિનાર આપણે કર્યો હતો. આ વર્ષે આપણે એ સેમિનારના રૂપે તો નથી મળી શકતા, પણ વેબિનારના રૂપે આપ સૌ અહીંયા એકઠા થયા છો. અને મારા ખ્યાલથી 50 થી વધારે લોકો અત્યારે ઓનલાઈન છે. 63 લોકો, 63 લોકો આ વેબિનારની ઓનલાઈન જોઈ રહ્યા છે અને યુટ્યુબ ચેનલ ઉપર છે. એટલે પછી પણ ઘણા બધા લોકો એ પોતાની અનુકૂળતાએ જોવાના છે. એટલે બટાકાના રોગ જીવાત ઉપર સીકે પટેલ સાહેબના અનુભવનો લાભ આપણે લઈશું. સીકે પટેલ સાહેબ. નમસ્તે ખેડૂત મિત્રો, અવાજ આવે છે? યસ પ્લીઝ સર. હા, શેર કરવા માટે 1 મિનિટ છે. હા, સર આપ હોસ્ટ બની ગયા છો, નીચે આવ્યું હશે શેરિંગ. ઓકે ઓકે. હવે શેર તમારી સ્ક્રીન દેખાઈ ગઈ? શેર થઈ સ્ક્રીન આવી ગયું છે. આવે છે સ્ક્રીન ઉપર? આવી ગઈ, આવી ગઈ. આવી ગયું. એક મિનિટ. આવી ગયો? હલો, હા, સરસ રીતે આવી ગયું છે સર. કન્ટિન્યુ. ઓકે ઓકે. હા, નમસ્કાર ખેડૂત મિત્રો. હવે ડોક્ટર આર.એન. પટેલ સાહેબે બટાકાની જાતો અને જૈવિક ખેતી માટે આપણા વિસ્તારમાં કેવી અનુકૂળતાઓ છે, આપણા ગુજરાત રાજ્યમાં બટાકા માટે કેવી અનુકૂળતા છે એની વાત કરી. હવે હા, હવે આપણે બટાકાની જૈવિક ખેતીમાં રોગ અને જીવાત નિયંત્રણ માટે શું કરવું જોઈએ, અથવા કઈ રીતે આપણે સારી રીતે બટાકાની જૈવિક ખેતીમાં રોગ અને જીવાત મુક્ત બટાકા ઉત્પન્ન કરી શકીએ. તો પહેલી વસ્તુ તો એક વાત છે કે આપણે જ્યારે જૈવિક ખેતી વિશે વાત કરતા હોય અને જૈવિક ખેતી કરતા હોય તો આપણે સામાન્ય રીતે કોઈ પાક આધારિત આપણે ખેતી કરતા નથી હોતા, પણ એક સિસ્ટમ એપ્રોચ કરતા હોય છે કે એમાં આગળનો પાક કયો લેવો, પાકની સાથે બીજા શું, વાતાવરણ, આજુબાજુનું વાતાવરણ કેવું રાખવું જોઈએ, આ બધાનું ધ્યાનમાં રાખી અને આપણે જૈવિક ખેતી કરીએ તો આપણે જે રોગ જીવાત છે એની સામે સારું એવું આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. આજે હું ખાસ કરીને ખાલી બટાકા વિશે જ વાત કરીશ કે બટાકાની જૈવિક ખેતીમાં આપણે જૈવિક ખેતી કરવી હોય તો રોગ જીવાતમાં કઈ રીતે આપણે કરી શકીએ. આમ તો બટાકા છે એ જો રોગ અને જીવાતની વાત કરીએ તો એના રોગ અને જીવાત આવતા હોય તો બટાકાના ઉત્પાદનની અંદર રોગ અને જીવાતથી લગભગ 8 થી 10 થી 80% જેટલું નુકસાન થઈ શકતું હોય છે. એ નુકસાન બે રીતે થાય છે. બટાકા એ જમીનનો કંદનો આધારિત છે, એટલે કંદની ગુણવત્તા, ઘણી વખત ઘણા બધા એવા રોગો હોય છે કે કંદની ઉપર એ રોગ લાગી પડતો હોય તો એનો બજાર ભાવ સારો મળતો નથી હોતો, એટલે એને ગુણવત્તા ઉપર અસર થતી હોય છે અને ઉત્પાદન ઉપર અસર થતી હોય. એટલે બે રીતે બટાકાના જે બે રીતે અસર કરતા હોય છે રોગ અને જીવાત. એટલે બટાકામાં ખાસ જરૂરી છે કે એનો રોગ અને જીવાતનો આપણે સારી રીતે કઈ રીતે કંટ્રોલ કરવો અને આ જૈવિક રીતે. તો આમાં આપણે ખાસ કરીને જ્યારે પણ આપણે બટાકાની વાવેતર કરવાનું થાય તો ઘણા બધા એવા અમુક રોગો છે કે જે બિયારણમાં આપણે જ્યારે બિયારણ જોઈએ ને તો બિયારણ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ રોગ છે એ બટાકાના બિયારણમાં દેખાય છે. એવા ઘણા બધા રોગો છે કે બટાકાનો કોમન સ્કેપ છે,
બટાકાનો કાળા ચાઠાનો રોગ છે, બંગડીનો રોગ છે, આ બધા રોગ છે એટલે આપણે બિયારણ લાવીએ ત્યારે જ આપણને ખબર પડી જતી હોય છે કે આ બિયારણમાં આપણે બહારથી દેખાતા હોય છે. ઘણા બધા એવા રોગ છે કે બટાકાના બિયારણમાં બહારથી દેખાતા હોતા નથી. વાયરસનો રોગ છે કે પાછોતરો સુકારો છે, બિયારણની અંદર કંદની અંદર એના જીવાણુઓ અથવા એના વાયરસીસ હોય છે પણ આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે શરૂઆત જ્યારે પણ આપણે બટાકાનું બિયારણ ખરીદ કરવાનું થાય ત્યારે જે બિયારણમાં દેખાતા હોય, બહારથી દેખાતા હોય એવા રોગો વાળું આપણે બિયારણ પસંદ કરવાનું નથી. એટલે કે એવા જે રોગો છે એમાં બટાકાનો કોમન સ્કેલ ભીંગડાનો રોગ, એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. પણ જ્યારે બિયારણ ખરીદથી થાય ત્યારે ભીંગડાનો રોગ ના હોય અથવા તો બટાકા ઉપર કાળા ચાઠા એટલે ચીકણી માટી ચોટેલી હોય એવા જે ચાઠા દેખાતા હોય તો એ પણ બટાકાના બિયારણ સાથે આવતો હોય છે. અને આ રોગ એક વખત બિયારણ સાથે આવી ગયા પછી આપણી જમીનની અંદર એ રોગ દાખલ થઈ જતો હોય છે. અને એટલે જમીનમાં એક વખત દાખલ થઈ ગયા પછી આપણે ફરીથી બટાકા વાવીએ, વારંવાર બટાકા વાવતા હોય તો આપણે ફરીથી જમીનમાં આવતો હોય છે. એટલે શરૂઆતથી જ જો આપણે એવું બિયારણ પસંદ કરીએ કે જેમાં આવા રોગ ના હોય તો આપણે એ રોગ આપણે આપણા જમીનમાં અથવા તો આપણા ખેતરમાં આવતો અટકાવી શકીએ છીએ. એટલે આ પહેલા બટાકાને બિયારણ પસંદ કરતી વખતે કાળજી રાખવાની છે. આપણે ડિટેલમાં વાત કરીશું. બીજો એક અગત્યનો રોગ છે એ બટાકાના કટકાનો કોવારો. આ જે રોગ છે બટાકાના કટકાનો કોવારો એ ફૂગથી થતો રોગ છે અને જમીનની અંદર આની ફૂગ દાખલ થયેલી હોય તો આ રોગ બટાકાના કટકા ખવાઈ જતા હોય છે. ખાસ કરીને આપણે ગુજરાતની અંદર બટાકા જે વાવેતર કરીએ છીએ ટુકડા એના કટકા કરીને કરતા હોઈએ છીએ. એટલે આ રોગ આમ તો જે બટાકા જે છે ને એ જમીનની અંદર જે ફૂગ છે ને એનો સૌથી પ્રિય ખોરાક છે બટાકા છે. જ્યારે લેબોરેટરીમાં પણ આપણે ફૂગને વીડિયા બનાવવાનું હોય ત્યારે બટાકાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે બટાકાનો જે ટુકડા છે કાપેલા એ ફૂગનો પ્રિય ખોરાક હોય છે. એટલા માટે કે આપણે બટાકાના ટુકડાને એ ફૂગ છે જલ્દી લાગી જતી હોય છે. એટલે જો આ બટાકાના ટુકડા જે છે કટકા એ ખવાઈ જાય તો આપણા વિસ્તારની જે એકમ વિસ્તારમાં જે છોડની સંખ્યા મળવી જોઈએ મળતી નથી હોતી. એટલે આપણે ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને આપણે સારું. તો આના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ? ખાસ કરીને આ જે બટાકાના કટકાનો કોવારો છે ને આપણે કટકા કરીએ છીએ એટલે બટાકાનું વાવેતર જે ત્યારે જ શરૂ કરવું જોઈએ કે જ્યારે એનું રાત્રિનું તાપમાન 18 સેન્ટીગ્રેડ અથવા એના કરતો ઓછું હોય ત્યારે આપણે બટાકાનું વાવેતર કરીએ તો આપણે કટકાના જે ગરમીના લીધે જે કટકા કોવાતા હોય એ કટકાના કોવાનો આપણે અટકાવી શકીએ છીએ. બીજું કે વધુ પડતું ઊંડાઈએ જો આપણે બટાકાનું વાવેતર કરીએ તો પણ બટાકાને બહાર નીકળતો ઘણો ટાઈમ લાગતો હોય છે અને એ વખતે પણ બટાકાના કટકાનો કોવારો લાગુ પડતો હોય છે. બીજું કે બટાકાના જે આપણે ટુકડા કરીએ જ્યારે આપણા વિસ્તારમાં કે આપણા ગુજરાતમાં ખાસ કરીને જે આપણે વાવેતરની પદ્ધતિ છે બટાકાના, કારણ કે આપણે બીજ બહારથી લાવીએ છીએ અને આપણી બીજ બહુ મોંઘું હોય છે એટલે આપણે ટુકડા કરી વાવતા હોઈએ છીએ. તો જે આ કાપેલા ટુકડા છે તરત જો વાવી દઈએ ને તો જમીનનો એના તરત વાવી દઈએ તો પણ એ કટકાનો કોવાળો જલ્દી લાગી જતો હોય છે. કારણ કે એમાં રૂજ આવે એટલે કે ઓછામાં ઓછા 6 કલાક સુધી આપણે કટકા કાપી રાખીએ તો એમાં જે બટાકાનો જે રૂજ આવી જાય પછી જો કટકા વાવી દઈએ અથવા એમાંથી જે પાણી જે ઉડી જવાનું હોય એ ઉડી જાય અને એની જે ચામડી છે અથવા તો કાપેલો ભાગ છે એ થોડો કડક થાય ત્યારે જો આપણે વાવીએ તો આ કટકાનો કોવારો જલ્દી આવતો નથી. અથવા તો આપણે જે બટાકાના ટુકડા કરીએ છીએ એના ઉપર કોવાળાને અટકાવવા માટે એના ઉપર રાખ બેવડી દઈએ તો પણ આ આવતો નથી. અને બીજું કે બટાકાની જ્યારે આપણે વાવણી કરીએ એ વાવણી પહેલા આપણે ખાસ કરીને લીંબોળીનો ખોળ વાપરીએ અથવા તો રાયડાનો ખોળ હોય કે દિવેલીનો ખોળ હોય એ ખોળની અંદર 500 કિલો ખોળ દિવેલીનો ખોળ લઈએ કે ગમે તે લીંબોળીનો ખોળ એમાં ટ્રાયકોડર્મા હર્જિનિયમ જે ફૂગ આવતી હોય બજારમાં મળે છે એ 2 કિલો એમાં ખોળની સાથે ભેળવી અને એને લગભગ 15 દિવસ સુધી આપણે ભેળવી રાખીએ. એમાં પાણી થોડું ભેજ રાખીએ અને પછી જ્યારે વાવણી કરવાનું થાય ત્યારે ચાસમાં આપણે આ 500 કિલો 2 કિલો અર્જિનિયમ સાથે આ ખોળ આપી શકીએ તો પણ જે ફૂગ છે પહોળાવાની ફૂગ એનો આપણે થોડું ઓછું એનું નિયંત્રણ કરી શકીએ. આ સિવાય પણ જો આપણે જો કટકા છે એને 8 થી 10 કિલોગ્રામ જેટલી ટ્રાયકોડર્મા ફૂગ છે એને રાખ સાથે મિશ્રણ કરી અને બટાકાના ટુકડા ઉપર આપણે જે કાપેલા ટુકડા હોય એને એના ઉપર ભભરાવીએ તો પણ આપણે ટુકડાનો કોવાળાનો રોગ આપણે આવતો અટકાવી શકીએ છીએ. આ પછી જે બીજો અગત્યનો બટાકા માટેનો રોગ છે એ આમ તો રામજીભાઈ સાહેબે વાત કરી કે જો બટાકાની આપણે જે નવી જે જાતો છે જે રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો
એવી જો જાતો આપણે પસંદ કરીએ તો એમાં આ બીજા બધા રોગ આવતા નથી. આ જે આગોતરો સુકારો છે પાન ઉપર આવતો હોય છે બટાકાના, અને આ જે છે એ અલ્ટરનેરિયા નામની જે ફૂગ છે એ ફૂગથી થાય છે. એટલે આ રોગ થાય એટલે શરૂઆતમાં શું નીચેના ભાગમાં બદામી રંગના છૂટા છવાયા લંબગોળ અથવા તો કાટખૂણા આકારના ટપકા જોવા મળે, અને જો વાતાવરણ ભેજવાળું થાય, અનુકૂળ વાતાવરણ મળે તો આ ટપકા વિકાસ પામે. અને ઘણી વખત શું થાય કે જે વિકાસ આકારના ટપકા છે એની અંદર ચક્રની અંદર બીજું ચક્ર જોવા મળે, અને આ રીતે બટાકામાં ફેલાઈ જાય છે. ખાસ કરીને આના માટે અનુકૂળ વાતાવરણ એવું છે કે જ્યારે ભેજનું પ્રમાણ 75 થી 80% વાતાવરણ ભેજનું પ્રમાણ હોય, અને ત્યાં તાપમાન જો 17 થી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય ત્યારે આ રોગ આવતો હોય છે. એટલે આ રોગ આપણે આના જે ફોટા જોઈએ તેમાં દેખાય છે તેમ કથ્થાઈ રંગના ટપકા પડી જતા હોય છે. એટલે આમ તો શું થાય છે કે બટાકામાં જ્યારે પણ બટાકાનું જે પાન છે, જેટલું પાન લીલું હોય એટલું એનું આપણે ઉત્પાદન, આપણે બધા જાણીએ છીએ કે પાન છે બટાકાનું કોઈ પણ પાકનું રસોડું છે. જેટલું વધારે પાન લીલું, જેટલો ભાગ લીલો હોય એટલું પ્રકાશ સંશ્લેષણ વધારે થાય અને એટલો ખોરાક વધારે બને. અને જે બટાકાનું કદ છે એ એક જાતનું પ્રકારનું એક રૂપાંતર છે. એટલે જેટલો પાનમાં વધારે ખોરાક મળશે એટલો રૂપાંતર થઈ અને આપણા એમાં કંદમાં જશે, અને એટલું આપણું કંદનું ઉત્પાદન વધારે મળે. એટલે આ રોગ ના આવે એટલા માટે ખાસ કરીને જે જાતો આપણે વાત કરી એ જાતો પસંદ કરવાની છે. અને રોગના નિયંત્રણ માટે એક તો રોગમુક્ત બિયારણ. શરૂઆતમાં જો આપણને એવું લાગે થોડા છોડ દેખાય તો આપણે છોડ નાશ કરી અને અવશેષો રોગી છોડના અવશેષો નાશ કરવા જોઈએ. આગલા વર્ષમાં પણ કદાચ એવા હોય તો નાશ કરીએ. અને પાકની ફેરબદલી ખાસ ધ્યાન રાખવાની કે જે બટાકાના જે સોલેનિસ ફેમિલીના જે રીંગણ છે, મરચી છે, ટામેટા, આ એક જ કુળના પાકો છે. તો આ પાકની ફેરબદલી કરવાની થાય ત્યારે આપણે આ પાક પછી બટાકાનો પાક લેવો નહીં ખાસ કરીને. અને વધુ પડતા જે નાઇટ્રોજન યુક્ત ખાતર આપવાનું થાય તો આ રોગ આવતો હોય છે. એટલે જ્યારે હવામાન વાદળછાયું હોય અથવા તો કમોસમી વરસાદ જેવું લાગે ત્યારે આપણે આના માટે એક છંટકાવ કરવાનો હોય છે. ખાસ કરીને છંટકાવ કરવા માટે આપણે જે ઓર્ગેનિક ફાર્મિંગની વાત કરીએ તો ખાટી છાશ લગભગ 10 થી 15 દિવસની આપણી જે છાશ છે એ છાશ એની અંદર ખાસ કરીને જો માટીના વાસણમાં છાશ રાખેલી હોય સંગ્રહ કરેલી તો એ છાશ પસંદ કરવી. અને એની અંદર જેટલી છાશ હોય 5 જેટલી છાશ હોય એટલું ગૌમૂત્ર નાખવાનું, ગાયનું ગૌમૂત્ર, અને એના 20 ગણું. ધારો કે 2.5 કિલો આપણે 2.5 લીટર છાશ લઈએ, 2.5 લીટર ગૌમૂત્ર લઈએ તો 5 લીટર થયું તો એનું 20 ગણું એટલે 100 લીટર પાણી, એટલે 5% થયું આનું દ્રાવણ. આ 5%નું દ્રાવણ આપણે આપણા જે પાન છોડ ઉપર છાંટી 100 લીટર પાણી એટલે 200 લીટર, 1 એકરમાં 200 લીટર લેખે પાણી છાંટીએ તો આ રોગ આપણે વાદળછાયું વાતાવરણ કેવું લાગતું હોય ત્યારે જો આપણે આને છાંટીએ તો આ રોગ આવતો અટકાવી શકાય છે. અને શરૂઆતથી જો આપણે છાંટેલું રાખીએ તો આપણે રોગ આપી ના શકાય. બીજો જે અગત્યનો રોગ છે આખી દુનિયામાં જે સૌથી વધુ જે હેરાન કરતો બટાકાના ખેડૂતોને જો હેરાન કરતો કોઈ રોગ હોય તો એ પાછોતરો સુકારો છે. આ જે પાછોતરો સુકારો છે આપણે વાત કરી, રામજીભાઈ સાહેબે પણ આપણે વાત કરી કે આપણા વિસ્તાર છે, આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણા વિસ્તારમાં પાછોતરો સુકારો આવતો નથી. પરંતુ પાછોતરો સુકારાનો જે રોગ છે એ એનાથી 3 થી 4 દિવસમાં આપણું આખું ખેતર સાફ થઈ જતું હોય છે. એટલે આ ફાઇટોપ્થોરા ઇન્ફેસ્ટન્સ નામની ફૂગ છે એનાથી થતો રોગ છે. અને આમાં ખાસ કરીને એવું છે કે આ રોગ છે એ 8 થી 10 દિવસ સુધી સતત વાદળછાયું વાતાવરણ રહેતું હોય તો આ રોગ આવતો હોય છે. અને રોગની જે ફૂગ છે એ પાનના નીચેના બાજુ જોવા મળતી હોય છે. એટલે કદાચ આપણે છંટકાવ કરવાનો થાય તો પણ ઉપરના ભાગે ના છંટકાવ કરીએ અને એના નીચેના ભાગે એને છંટકાવ કરતો હોય. એટલે આ રોગ રામજીભાઈ સાહેબે પણ વાત કરી કે આપણે વાતાવરણ એવું છે કે આપણે સતત આપણા જે ગુજરાતમાં છે શિયાળાની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળતું નથી. ઉત્તર ભારતમાં આપણે જઈએ તો વાતાવરણ વાદળછાયું હોય સાથે સાથે ધુમ્મસ. ઉત્તર ભારતમાં આખો દિવસ ધુમ્મસ જેવું રહેતું હોય છે, ગુજરાતની અંદર એ નથી હોતું. એટલે આપણે જે ભેજનું પ્રમાણ પણ એટલું બધું હોતું નથી. આના લીધે આ રોગ જોવા મળતો નથી. પણ જો આ રોગ જોવા મળે આપણે તમને પિક્ચર બતાવીશું તો 2 થી 3 દિવસની અંદર આ રીતના જોવા મળતા હોય છે. છોડ આખો સુકાઈ જતો હોય છે. આપણે જ્યારે છોડ એના શેઢા ઉપરથી નીકળીએ ને ત્યારે કંઈક દાજી ગયું હોય એવી વાસ આવે.
તો આ પાછોતરો સુકારો છે. પાછોતરો સુકારો શરૂઆત ડાળીએથી થાય છે, ડાળી સુકાય પછી પાન ઉપર આવતો હોય છે. આ જે સુકારો છે એને મેં જેમ વાત કરી એમ પાનના નીચેના ભાગમાં આની ફૂગ જોવા મળતી હોય છે. એટલે આને છંટકાવ કરવાનો થાય તો પણ એને નીચેના ભાગથી આપણે જો છંટકાવ કરીએ અથવા તો ઉપરના ભાગમાં કરવાનું હોય તો અંદર પાનમાં ચૂસી જાય એવી આપણે જે દવાઓ છે એનો છંટકાવ કરીએ. આને અનુકૂળ વાતાવરણ એવું છે કે હુંફાળું, એટલે થોડું હુંફાળું હોય ને ભેજનું પ્રમાણ વધારે હોય, તાપમાન થોડું નીચું જાય અને કમોસમી વરસાદ અથવા તો 1.1 mm જેટલો વરસાદ પડે તો પણ આ રોગ આવતો હોય છે. વાદળછાયું સતત છાંયડો મળતો હોય ને તો આ રોગની આ જે ફૂગ છે એનો વિકાસ બહુ ઝડપી થતો હોય છે. ખાસ કરીને ગુજરાતમાં આ રોગ આવતો નથી, પણ ઘણા બધા ખેડૂતો અત્યારે એક બીજો આવે છે રોગ હોપર બર્ન, એ આપણે એ જીવાતથી થતો રોગ છે. એ પણ આના જેવા જ લક્ષણો હોય છે હોપર બર્નના. અને ઘણા બધા ખેડૂતો કહેતા હોય છે કે અમારો આ છેલ્લા 10 વર્ષથી આપણને હોપર બર્ન એ એક જોવા મળતી હોય છે. એ હું આપણે જીવાત આવશે એમાં વાત કરીશું. તો એના લીધે પણ આખું ખેતર અથવા 2 થી 3 દિવસમાં લગભગ જાન્યુઆરી મહિના પછી આવતું હોય છે. તો એના લીધે પણ આખું ખેતર સુકાઈ જતું હોય છે. એટલે ઘણા ખેડૂતો એ કહેતા હોય છે કે અમારા ખેતરમાં સુકારો આવી ગયો, પણ વાસ્તવમાં આ પાછોતરો સુકારો નથી પણ હોપર બર્ન આવતો હોય છે. તો આ માટે પણ હોપર બર્ન માટે આપણે પાછળથી હું જીવાતનું જ્યારે નિયંત્રણ કરવાની વાત આવશે ત્યારે આપણે કરીશું. તો આના માટે ખાસ કરીને રોગમુક્ત બિયારણ આપણે લાવવાનું, ઉત્તર ભારતમાં જ્યારે બિયારણ લાવવાનું થાય ત્યારે જો આપણને ખ્યાલ આવે કે આ બિયારણના પ્લોટ જોવા ગયા હોય તો એમાં આ પાછોતરો સુકારો ના આવેલો હોય એવા ખેતર આપણે જો પસંદ કરીએ તો આપણે આ રોગ સામે આવતો અટકાવી શકીએ છીએ. અને કમોસમી વરસાદ જેવું લાગતું હોય અથવા વાદળછાયું વાતાવરણ હોય તો આપણે ત્યારે પાણી મુલતવી રાખવું જોઈએ. અને જો ફુવારા પદ્ધતિથી ખેતી કરતા હોય એવા ખેડૂતોએ પણ ફુવારા પિયત પદ્ધતિ સાથે ઘણા ખેડૂતો દવા આપતા હોય છે. તો દવા એટલે આપણે આગળ વાત કરી તેમ કે આપણે જીવામૃત છે એની સાથે અથવા તો જીવામૃત આપો અથવા તો એની સાથે આપણે ગૌમૂત્રનો છંટકાવ કરીએ. ખાટી છાશ, સારામાં સારું ખાટી છાશ છે 10 થી 15 દિવસનો, એની સાથે ગૌમૂત્ર ભેગું કરી અને જેમ આપણે આગોતરા સુકારામાં છંટકાવ કર્યો એવો છંટકાવ આપણે જો એવું લાગે વાદળછાયું વાતાવરણ તો અગાઉથી આવો કરી નાખીએ તો અને પાણીનું જો આપણે નિયમન કરીએ તો આપણા વિસ્તારમાં ખાસ કરીને આ જેવું થતું નથી. પરંતુ બીજો જે અગત્યનો રોગ છે એ કોમન છે, એટલે ભીંગડાનો રોગ. આ રોગ છે એ રોગથી બટાકાના ઉત્પાદનમાં ખાસ કોઈ ફરક પડતો નથી, પણ આના લીધે આપણું જે બટાકાના ઉપરની અંદર ચાઠા પડી જતા હોય છે. એટલે એના જે બજારનો જે ભાવ મળવો જોઈએ ને એ આપણને મળતો નથી. એટલે બટાકાના કંદ ઉપર ટપકા, ગોળાકાર અથવા કાટખૂણા ઉપસી આકેલા જેવા જોવા મળે. હું પિક્ચરમાં આપણને બતાવીશ કે આ પ્રકારનું જે કંદ ઉપર આ પ્રકારના ટપકા જોવા મળતા હોય છે. એટલે આના લીધે બટાકાનું ઉત્પાદન ઉપર અસર પડતી નથી, પણ એની જે ગુણવત્તા છે, આપણે જે પ્રોસેસિંગના બટાકામાં પણ આવા રોગ હોય તો એમાં શું થાય કે જ્યારે પીલિંગ કરવાનું હોય, ઉપરની છાલ છોડવાની હોય તો વધારે છોડવા પડે. અને શાકભાજીના બટાકામાં આપણે ખોદડીવાનું પસંદ કરતા ના હોય આવા બટાકા. એટલે આ જે કોમન સ્કટ છે એ પણ ખૂબ જ અગત્યનો રોગ છે. એનાથી આ જે રોગ છે એ રોગ ખાસ કરીને રેતાળ જમીન હોય જ્યાં જમીનની હવાની અવરજવર વધારે થતી હોય એવા જગ્યાએ રોગ આવતો હોય છે. કોમન સ્કેલ રોગ છે બીજા રોગ જે જીવાણુથી થતા છે, પણ આ જે છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે. સ્ટ્રેપ્ટોમાઇસિસ સ્કેબિસ નામનો બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાના લીધે રોગ થતો હોય છે. એટલે આપણી જમીનમાં પીએચ વધારે હોય ને તો આ બેક્ટેરિયાનું સક્રિય વધારે થતા હોય છે. એટલે પીએચ ઓછો કરવો, ખાસ કરીને એસિડિક જો પીએચ તરફ જઈએ તો આ રોગ પ્રમાણમાં વધી જતો આ રોગનું પ્રમાણ આપણે બેક્ટેરિયાનું જે મલ્ટિપ્લિકેશન છે અથવા તો એ આપણે ઘટાડી શકીએ છીએ. એટલે આ રોગના નિયંત્રણ માટે ખાસ કરીને આ કંદ મારફતે કંદ મારફતે પેલા છે એક વખત આપણા જમીનમાં આપણે જો આવા કંદનો ઉપયોગ કરીને બિયારણ તરીકે આપણે વાપર્યા હોય તો ફરીથી જમીનમાં આ રોગ આપણને દાખલ થઈ જાય છે. અને વારંવાર એને બીજા વર્ષે પણ આ રોગ રહેતો હોય છે. તો લાંબા ગાળાનું આપણે એમાં પાક ફેરબદલી કરવી. હવે બીજું એના વાત કરીએ તો આ જે બેક્ટેરિયાથી થતો રોગ છે અને જે આ બેક્ટેરિયા છે એરોબિક બેક્ટેરિયા છે. એટલે હવા હોય ને
હવાની ઉપસ્થિતિમાં બેક્ટેરિયા જલ્દી એનું મલ્ટિપ્લિકેશન થતું હોય છે. એટલા માટે કે આ રોગનો આપણે જો કંટ્રોલ કરવો હોય તો આપણે બટાકાની અને આ જે બેક્ટેરિયા છે ને બટાકાને જ્યારે બેસવાની શરૂઆત થાય ને 30 થી 35 દિવસથી એ વખતે બટાકાની જે ચામડી છે ને ઉપરની છાલ એ એકદમ કોમળ હોય છે. એ વખતે જ એને એટેક કરે છે. જો પછી છાલ થોડી કઠણ થઈ જાય ને ત્યારે આ એના ઉપર એટેક કરી શકતા નથી આ બેક્ટેરિયા જે છે. એટલે આપણે ખાસ કાળજી રાખવાની કે જ્યારે પણ આપણા ખેતરમાં અગાઉના વર્ષે આવો બટાકાનો રોગ આવેલો હોય સ્કેબ, તો આપણા જે બટાકાને જે પિયત કરવાની હોય પિયતનો ગાળો ટૂંકાવાનો, કારણ કે એરોબિક આપણે એનએરોબિક કન્ડિશન ઉત્પન્ન કરી શકીએ કે જમીનમાં પાણી રાખીએ તો એનો વિકાસ ઓછો થાય છે. અને ખાસ કરીને આપણે જે વાત કરી મેં કે 35 દિવસની આજુબાજુ જ્યારે પણ આપણે બટાકા બેસવાની શરૂઆત થાય ત્યારે આને એકદમ એની કોમળ છાલ હોય ત્યારે પાણી વધુ રાખીએ તો એના ઉપર એટેક કરી શકશે નહીં. એટલે ખાસ કાળજી રાખવાની કે મોટા ભાગના ખેડૂતો બનાસકાંઠામાં પહેલા લંઘો આપતા હતા કે જે 30 થી 35 દિવસે આપણે પાણી ઓછું આપીએ તો એનું ઉત્પાદન વધારે મળે, પણ એવું નથી. આના નિયંત્રણ કરવા માટે આપણે પાણી છે એ આપવું પડે. ત્યાર પછી જે આપણે ઉનાળામાં ઊંડી ખેડ કરીએ તો પણ આના જે બેક્ટેરિયા છે એ મરી જાય. બીજું કે આ જે બેક્ટેરિયા હોય તો એના માટે આપણે એના ચોમાસામાં આપણને એવું લાગે તો લીલો પડવાશ, ખાસ કરીને સળનો લીલો પડવાશ કરીએ અને સળનો લીલો પડવાશ કર્યા પછી એને કોવડાવીએ એટલે એમાંથી ઓર્ગેનિક એસિડ ઉત્પન્ન થતા હોય છે. એટલે એસિડિક કન્ડિશનની અંદર પણ આ બેક્ટેરિયા એટલા એનો વિકાસ થતો નથી અને આપણે કરી શકીએ. અને પછી બટાકાની ફેરબદલીમાં આપણે જે પાક વાવીએ, રચકા બાજરી છે, રચકો છે, તો આવા પાકો જે વધુ પાણીની જરૂર પડતી હોય એવા પાકો વાવીએ તો પણ આપણે આ રોગનો આપણે આવતો અટકાવી શકીએ છીએ. બીજું કે બોરિક એસિડનું પણ આપણે એમાં નાખી શકીએ. બોરિક એસિડ નું બટાકાના જે આખા બટાકા છે એને 30 મિનિટ સુધી 3 કિલો દવા 100 લીટર પાણીમાં ભેળવી અને એને ટ્રીટમેન્ટ આપી અને જો આપણે વાવીએ તો પણ આપણે આને કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે આ પણ ખાસ અગત્યનું છે કે આમાં ખાસ કરીને એગ્રોનોમિક પ્રેક્ટિસિસ છે એ ખૂબ જ અગત્યની છે કે આમાં પાણી નો જે આપણે વધુ પાણી આપવું પડે કંદ બેસવાની વખતે તો પણ આ કરી શકીએ. બીજો જે રોગ છે કાળા ચાઠાનો રોગ, આની અંદર પણ એ જ રીતે આપણે જે કોમન સ્કેબમાં જે ભીંગડાના રોગ માટે જે આપણે ટ્રીટમેન્ટ માટે જે એની જે કર્યું છે નિયંત્રણ માટે પગલાં, એ જ પગલો આપણે આમાં લઈ શકીએ અને આ રોગમાં પણ આપણે કંટ્રોલ કરી શકીએ. કાળા ચાઠાના રોગમાં પણ એવું છે. એમાં જો આગળના વર્ષમાં ઘણી વખતે જે મગફળીની અંદર પણ આવા અંદર મગફળીના જે જીંડવાઓ છે એની અંદર પણ આવા કાળા રંગના દેખાતા હોય છે. એ જ ફૂગ આમાં પણ લાગુ પડતી હોય છે. તો અગાઉના પાકમાં ઘણી વખત મગફળીમાં આવું જોવા મળતું હોય તો આપણે એનો પણ આપણે એ રીતે મગફળી ના વાવીએ તો પણ થઈ શકે. બીજું કે મગફળીનું વાવેતર કરતા હોય તો પણ જો આવો રોગ જોવા મળતો હોય તો આપણે એને એકાદ વખત એના ક્રોપ રોટેશનમાં આપણે મગફળીનો પાક ના લઈ શકીએ. ત્રીજો જે અગત્યનો રોગ છે એ છે સ્ટેમ નેક્રોસિસ. એટલે આ રોગ એવો છે કે આમાં શું છે કે આ રોગ આમ તો જો વહેલું વાવેતર કરીએ, આપણે આગળ વાત કરીએ એમ કે 18 આપણે આમ તો નવેમ્બર મહિનાના 15 નવેમ્બરમાં આપણે બટાકાનું વાવેતર કરવા માટેની ભલામણ કરીએ છીએ. પણ ઘણી વખત ખેડૂતો છે એ અગાઉ સારા ભાવ લેવા માટે આગોતરું વાવેતર કરતા હોય છે. તો આગોતરું વાવેતર જેમાં કર્યું એમાં જ રોગ જોવા મળતો હોય છે. એટલે આ રોગની અંદર શું થાય છે કે છોડના થડ જમીન પર એટલે શરૂઆતમાં એમાં રાખોડી રંગના ટપકા જોવા મળે છે અને આ મોટા થઈ અને આખો ચાઠો પડી જાય. અને આ રોગ વધુ તીવ્રતા થાય એટલે સાંધામાં થઈ ફેલાય અને થડમાંથી જમીનમાં થાય અને આપણે એને અને જે ટુકડા કરીએ તો છોડ આખો એને 2 ટુકડા થઈ જતા હોય, કાળા રંગના એ વાત થઈ જાય છે. એટલે આ રીતનો જોવા મળતો હોય છે કે એમાં આ દેખાય છે એ રીતે આમાં થડ ઉપર એકદમ કાળા પડી જતા હોય છે. એટલે આના જો આપણે આ રોગનું નિયંત્રણ કરવું હોય ખાસ કરીને જૈવિક ખેતીમાં આમ તો આ રોગ છે એ ફેલાવા એક ચૂસ્યા પ્રકારની જીવાત છે એ જ આને ફેલાવતી હોય છે. એટલે આપણે ઓક્ટોબર અને સપ્ટેમ્બરમાં વાવેતર કરવામાં આવે તો જ આનો રોગ આવતો હોય છે. જો નવેમ્બર મહિનામાં આપણે જો વાવેતર કરીએ બટાકાનું તો આ રોગ જોવા મળતો નથી. અને એટલે ખાસ કરીને
આપણે જ્યારે પણ બટાકાનું વાવેતર કરવાનું થાય ત્યારે ભલામણ કરેલી આપણા વિસ્તારની જે સમયસર વાવેતર કરો તો આ રોગ આવતો નથી. કારણ કે આ રોગને જે ફેલાવાનો જે એના વેક્ટર છે એનો કંટ્રોલ કરીએ તો પણ આપણે આ રોગ આવતો અટકાવી શકીએ છીએ. ખાસ કરીને ક્યાંય આપણા વિસ્તારમાં જ્યારે સમયસરના વાવેતરમાં આ રોગ જોવા મળતો નથી. બીજું કે એને જો આપણે કંટ્રોલ કરવો હોય તો લેકાનીસિડિયમ લેકાની જે જૈવિક આવે છે ફૂગ એનું જે 20 લીટર પાણીમાં આપણે અને એમાં એઝાડિરેક્ટિન એટલે કે લીમડાનું તેલ 1500 ppm 40 મિલીલીટર 10 લીટર પાણીમાં જો આપણે છંટકાવ કરીએ તો આ રોગ આવતો અટકે. જો વહેલી વાવણી કરી હોય તો જ આવતો હોય છે, એટલે સમયસરની વાવણીમાં આપણે આ રોગ આવતો નથી. વહેલી વાવણી કરી હોય તો જે આપણે લેકાનીસિડિયમ લેકાની અને અથવા તો એઝાડિરેક્ટિન એનું જે સમયસર આપણે જો 30મા દિવસે અને ત્યારબાદ 15 દિવસ પછી બે સ્પ્રે કરીએ તો પણ આ રોગ આવતો નથી. કદાચ પાછોતરું વાવેતર કર્યું હોય એમાં એકાદ બે છોડમાં જોવા મળે તો આપણે 1-2 છંટકાવ અગાઉથી કરી નાખીએ તો આ રોગ આવતો નથી. બીજા જે અગત્યનો રોગ છે એ ચૂસ્યા પ્રકારની જીવાતો, મોલોમસી અને વિષાણુથી થતા રોગો. આ બધા રોગો છે એમાં ખાસ કરીને વાયરસનો રોગ છે એ 2-3 પ્રકારના વાયરસ છે આપણે અહીંયા. એક લીફ કર્લ વાયરસ છે, એટલે આમાં આ પાન વળી જાય એટલે એને પાન વળી જવાનો છે. પતરંગીય વાયરસ આવે છે, ત્યાર પછી મોઝેઇક વાયરસ આવે છે. આ 3 પ્રકારના વાયરસના રોગ આપણા અહીંયા વિસ્તારમાં જોવા મળે છે. આ રોગ બીજમાં જ આવતા હોય છે. ખાસ કરીને આપણે જો બીજ લાવીએ ને એ વાયરસ મુક્ત બીજ લાવીએ તો આ રોગ આપણે આવતા અટકાવી શકાય છે. અને વાયરસ મુક્ત બિયારણ લાવવામાં ખાસ કરીને આપણે ઘણી વખતે ખેડૂતો શું કરતા હોય છે કે પોતાનું બિયારણ વાપરતા હોય છે. જો પોતાનું બિયારણ વાપરતા હોય તો આપણા વિસ્તારની અંદર 15 જાન્યુઆરી પછી મોલાનું પ્રમાણ વધી જતું હોય છે, અને મોલો જે છે એ આ વાયરસનો ફેલાવો કરતો હોય છે. એટલે જો મોલા 15 જાન્યુઆરી પછી ઘણી વખત ખેડૂતો એવું કહેતા હોય છે કે અમારા ખેતરમાં વાયરસ હતો નહીં, એટલે એનું એ બિયારણ અમે વાપરીએ, લોકલ બિયારણ, તો જે તે વર્ષે આપણને દેખાશે નહીં. આ વાયરસ છે એક વખત મોલાની સંખ્યા આમ તો આપણે એક નક્કી કરેલું છે, ક્રિટિકલ એની લિમિટ નક્કી કરી કે 100 પાન લઈએ આપણે સંયુક્ત પાન, એની અંદર 15-20 મોલો દેખાય એ પહેલા જો પલુર કાપી નાખેલું હોય તો જ એનું આપણે બિયારણ તરીકે ઉપયોગ કરી શકીએ. એટલે કે આપણા વિસ્તારમાં જ્યારે બિયારણ તરીકે પસંદ કરવાનું હોય તો આ જે લિમિટ કઈ એ પહેલા પલુર કાપેલું હોય તો જ આપણે એનો બિયારણ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ, તો જ એના બીજા વર્ષે આ વાયરસ રોગ આવશે નહીં. વાયરસના લીધે શું થાય, આગળ તેમ કહ્યું પાક નાના થઈ જાય એટલે એનું જે ખોરાક બનાવવાની ક્ષમતા છે પાનની એ ઘટી જાય ને એના લીધે ઉત્પાદન ઓછું થાય. એટલે આ વાયરસ ના આવે. ઘણી વખત દેખાય કે આપણા ખેતરમાં વાયરસ નતા ગયા વર્ષે તો અમે આનું બિયારણનો ઉપયોગ કરી શકીએ, પણ વાયરસ એ વખતે વાયરસ હોય પણ એનો જે સિમ્પટમ છે એ દેખાશે નહીં, પણ બટાકાના અંદર ટ્યુબરની અંદર તે વાયરસ આવી ગયા છે. અને બીજા વર્ષે જ્યારે ટ્યુબરનું આપણે વાવેતર કરીએ ત્યારે જ આપણા ખેતરની અંદર આ વાયરસ આપણને દેખાશે. એટલે વાવેતર કરવાનું જ્યારે પણ થાય ત્યારે આપણે આ વાયરસ મુક્ત બિયારણ અથવા તો ઉત્તર ભારતમાંથી બિયારણ લાવતા હોય એમાં પણ ઘણી વખત આ વાયરસ આવતો હોય છે, પણ એમને ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય તો આપણે વાવેતર એ બિયારણમાં ઓછો વાયરસ જોવા મળતો હોય છે. બીજું વસ્તુ છે, ઘણા ખેડૂતો પોતાનું બિયારણ વાપરતા હોય છે, એમાં પણ જે નાના બટાકા હોય ને એનું વાવેતરનો ઉપયોગ કરતા હોય છે. પણ જ્યારે આગળના વર્ષમાં જે છોડની અંદર વાયરસ આવેલો હોય એના જ બટાકા નાના બેસતા હોય છે. એટલે જો નાના બટાકાનું તમે તે વાવેતર કરીએ કંદનું, તો એમાં વાયરસ આવવાની શક્યતા સૌથી વધુ રહેલી છે. તો બટાકાના જે કંદ આપણે લઈએ એકદમ ઝીણા બટાકા ના વાવતા, આપણે જે એના સીડ સાઈઝના બટાકા જ પસંદ કરવાના ગમે ત્યારે, તો આ વાયરસ આવવાની શક્યતા ઓછી દેખાય છે. અને આના નિયંત્રણ માટે જેમ આગળ વાત કરી એમ ચૂસ્યા પ્રકારના જીવાતથી જ ફેલાતો હોય છે. આમ તો આ રોગમુક્ત બિયારણ આપણે વાપરીએ તો આમાં વાયરસ રોગ આવતો નથી, પણ આના જો વધુ પડતા નાઇટ્રોજન યુક્ત ખાતર એટલે આપણે સેન્દ્રિય તત્વ ખાતરોનો ઉપયોગ કરીએ છીએ એટલે આમાં ઓછો વાયરસ આવશે. અને આમાં માઇઝસ પરસી જે મેં મોલોની વાત કરી આગળ વાત કરી એ પ્રમાણે એ
100 પાન ઉપર 20 થી વધારે મળે ત્યારે બીજ ઉત્પાદન પ્લોટમાં આનું પલું કાપી અને એ જ બીજ ઉત્પાદન આપણે ઉપયોગ કર્યા હોય તો આ વાયરસ આપણે અટકાવી શકીએ છીએ. અને ખાસ કરીને બીજા જે ચૂસ્યા પ્રકારના જે છે જીવાતો, એના માટે આપણા પીળા કલર સ્ટીકી સ્ટેપ 1 હેક્ટરે 8 થી 10 પ્રમાણે નાખીએ તો પણ અટકાવી શકાય છે. હવે બીજો એક અગત્યનો રોગ છે એ જીવાણુથી, બેક્ટેરિયાથી થતો બીજો રોગ છે બંગડીનો રોગ. આ રોગ છે એ બેક્ટેરિયાથી થાય છે અને આ રોગની અંદર રોગિષ્ટ જે છોડ છે એમાં શરૂઆતમાં પાન પીળા પડી જાય છે અને છોડ નબળો પડી અને ઢીલો પડી જાય છે અને ધીમે ધીમે આખો છોડ સુકાઈ જાય છે. આમાં જે કંદ છે જે રોગિષ્ટ છોડના, એના કંદને આપણે કાપીએ ને તો અંદરથી રીંગ બંગડી જેવી જોવા મળે, ગોળ કોવાઈ જેવી બંગડી જોવા મળે છે અને ઘણી વખત અંદરથી સફેદ પીળાશ પડતું ઝરણ જોવા મળતું હોય છે. આ રીતે જે બંગડી હોય છે, જો ખેતરમાં જોઈએ તો આપણે એને પાન થોડા પીળા પડી જાય, પછી આખો છોડ પીળા પડી જતો હોય છે અને આ રીતે એની એક બંગડી જોવા મળતી હોય છે. એટલે આ જે રોગ છે એમાં પણ આપણને ખાસ કાળજી રાખવાની છે કે જ્યારે પણ આપણે બટાકાના ટુકડા કરતા હોઈએ ત્યારે આપણને ખબર પડી જતી હોય છે બિયારણમાં બંગડી આવી ગઈ હોય તો આવું બિયારણ, ખાતરીવાળું બિયારણ લાવવાનું. અને જો આપણે ટુકડા કરતી વખતે પણ આપણને રીંગ જોવા મળે તો આપણે આપણા જે કાપવાનું જે સાધન છે, ચપ્પુ હોય કે એવું હોય, તો આવા જે બંગડીવાળા ટુકડા તો પહેલા ફેંકી દેવાના છે અને જે આપણે જે ચપ્પુ છે એને સ્ટરીલાઇઝ કરી દેવાનું છે. બોર તુથાનું દ્રાવણ હોય તો એમાં આપણે બોળી અને પછી જ બીજા કંદ કાપવાના, અથવા તો એકદમ ગરમ પાણીમાં ચપ્પુ થોડી ટાઈમ માટે બોળી રાખો અને પછી આપણે બીજા કંદ કાપીએ તો એ ચપ્પુ તો એની અંદર જે આપણે જે કાપવા માટે ચપ્પા સાથે પણ જો આ રોગના જે જીવાણુઓ છે એ ચોંટ્યા છે તો નાશ થશે. અને આમાં પણ આપણે ધાન્ય અને કઠોળના પાકોની ફેરબદલી કરીએ. બટાકાનો પાક લીધા પછી એના જે આના અવશેષો છે એ નાશ કરી અને તો પણ આપણે આ રોગનો આપણે કંટ્રોલ કરી શકીએ. ત્રીજો છે, ઘણા ખેડૂતોનો પણ પ્રશ્ન છે કે ગાંઠવા કૃમિ, નેમાટોડ આપણા એમના બટાકામાં જોવા મળતા હોય છે. એટલે આ નેમાટોડ કંદમાં આવતો હોય તો એના કંદની ગુણવત્તા ઓછી થાય આ રીતે અને એનો ભાવ નથી મળતો. એટલે આ નેમાટોડનો કંટ્રોલ કરવો એ પણ ખૂબ જ અગત્યનું છે. નેમાટોડનો કંટ્રોલ કરવા માટે ઉનાળામાં આપણે જો ઊંડી ખેડ કરી દઈએ અને ખાસ કરીને સેન્દ્રિય ખાતરો છે, સેન્દ્રિય ખાતરોમાં દિવેલીનો ખોળ 2 ટન નાખીએ અને એની સાથે પેસિલોમાઇસાઇન લીલાનિસિસ ફૂગ આને મિક્સ કરી અને આપણે જમીન તૈયાર કરતી વખતે આપીએ તો આ આપણે ઓછો કરી શકીએ છીએ. ખાસ કરીને બટાકાની અંદર જો આપણે સેન્દ્રિય ખેતીમાં એની ભલામણ નથી કરતા, પણ ઉનાળાની અંદર આ રોગ આવતો હોય તો આને દૂર કરવા ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે આ જે છે એ બધા પાકમાં આવશે. પછી એક બટાકામાં આવે તો સોલેનસી પાકો છે, રીંગણ છે, ટમાટા છે, બધામાં આવતો હોય. તો આના માટે એક વખત જો આપણા ખેતરમાં રોગ આવી જતો હોય તો ઉનાળામાં આપણે 15 દિવસ સુધી 25 માઇક્રોન ની જે પ્લાસ્ટિક આવે છે, 25 માઇક્રોન LLDPE જે પ્લાસ્ટિક આવે છે એના દ્વારા સોઇલ સોલરાઇઝેશન કરો, અથવા તો બાજરીના ઢોસા છે એને 7 કિલોગ્રામ એક ચોરસ મીટરમાં 7 કિલોગ્રામ પ્રમાણે પાથરી અને એને પછી સળગાવી નાખો તો આ જે છે નેમેટોડ છે એ આપણા જમીનમાં ઓછા થઈ શકે. ખાસ કરીને દિવેલીનો ખોળ છે, મરઘાનો ખાતરનો ઉપયોગ કરીએ તો પણ આપણે ઓછા કરી શકીએ છીએ. એટલે આ જે અગત્યના રોગો હતા આપણા વિસ્તારના એની મેં વાત કરી. કારણ કે આમ તો બટાકામાં લગભગ બટાકા જેટલા દિવસનો પાક હોય એટલા બધા રોગો આવતા હોય છે, પણ આપણા વિસ્તારમાં બહુ જ ખૂબ જ અગત્યના રોગોની વાત કરી. હવે જીવાતોની થોડી અગત્યની જે જીવાતો છે એની આપણે વાત કરી લઈએ. તો અગત્યની જીવાતોમાં વાત કરવા આપણે જીવાતનું નિયંત્રણ કરીએ. મેં આગળ પણ વાત કરી કે આપણે જ્યારે સજીવ ખેતી કરતા હોઈએ, સેન્દ્રિય ખેતી કરતા હોઈએ તો એક પાક ઉપર આપણે આધાર નથી રાખતા, પણ એને આખી સિસ્ટમ જે છે એનો એપ્રોચ કરી અને આપણે જીવાતોનું નિયંત્રણ કરતા હોઈએ છીએ. એટલે દરેક પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડે. કરસણ પદ્ધતિ એટલે કે આપણે ઉનાળામાં ઊંડી ખેડ કરીએ, પિંજર પાક વાવીએ, પછી ક્રાયસોફા અથવા તો એપિરેકેનિયા, ટ્રાયકોગર્મા, દાળિયા છે, આ બધાનો આપણે ઉપયોગ કરીએ. એ સિવાય પણ વિષાણુજન્ય દવાઓ પણ આપણે આમાં વાપરી શકીએ છીએ, જે આપણે વારાફરતી પછી વાત કરીશું. જાય SNPV છે, HNPV છે, બેસિયાના છે, બેવેરિયા, મેટારિઝમની ફૂગ છે,
પ્રકાશ પિંજર, આ બધી જે આપણે મોટાભાગના આપણા ખેડૂતો જે જૈવિક ખેતી કરતા હોય છે એ બધા આનાથી આપ જાણીતા હશો જ. પક્ષી ટેકા છે, તમાકુનો આ બધુંનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે એક બાય એક વારાફરતી વાત કરીએ તો ચૂસ્યા પ્રકારની જે જીવાતો છે બટાકામાં, ખાસ કરીને ચૂસ્યા પ્રકારની જીવાતો નો ઉપદ્રવ વધી જતો હોય તો આ જે પાનના નીચે રહી અને આ રસ ચૂસતી હોય છે. એટલે અને બીજું આ જે જીવાતો છે એ જીવાતો વિષાણુથી થતા, વાયરસથી થતા જે રોગો છે, પતરંગીઓ છે, કોકડવા છે, એનો ફેલાવો કરે છે અને એના વેક્ટર તરીકે કામ કરતા હોય છે. તો આ જીવાતોના નિયંત્રણ કરવા માટે આપણે આગળ પણ વાત કરી કે લેકાસિલિનિયમ લેકાની 1.5% વેટેબલ પાવડર આવે છે એ 20 ગ્રામ 10 લીટર પાણીમાં આપણે નાખી દઈએ અને એની અંદર એઝાડેરેક્ટિન 1500 ppm 40 મિલીલીટર 10 લીટર પાણીમાં નાખી અને એને 2 છંટકાવ કરવાના, તો પણ આપણે એનો કંટ્રોલ કરી શકીએ છીએ. બીજું કે મેટારિઝમ છે, એનોસોપ્લી છે, વર્ટિસિયમ લેકાની 50 ગ્રામ 10 લીટર પાણીમાં આપણે ભેળવી અને સાંજના સમયે જો આપણે છંટકાવ કરીએ તો પણ આને આપણે કરી શકીએ છીએ. લીંબોળીના બીજ છે એને જે વાટીને દ્રાવણ કરી, કારણ કે રિપેલન્ટ તરીકે કામ કરતા હોય છે, અને એ બીજને વાટી અને એને 10 લીટર પ્રમાણે ભેળવી અને આપણે છંટકાવ કરીએ. લીંબોળીનું તેલ છે એને 0.5 થી 1% જેટલા દ્રાવણમાં છંટકાવ કરીએ તો પણ આપણે આ જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે એને આપણે જૈવિક રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યારબાદ પીળા કલરના જે સ્ટીકી જે ટ્રેપ છે એ પણ એક હેક્ટરે 8 થી 50 જેટલા મૂકીએ તો પણ એનો કંટ્રોલ કરી શકીએ છીએ. પછી જે બીજી અગત્યની જે વાત કરી, ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે અમારો પાક છે બટાકાનો એ 2-3 દિવસમાં આખો સાફ થઈ ગયો, બળી ગયો, સુકારો આવી ગયો. પણ છેલ્લા ઘણા વર્ષથી, લગભગ 8-10 વર્ષથી આ હોપર બર્ન આવતી હોય છે. એટલે તમારે આપણા ખેતરની અંદર 3 થી 4 દિવસો ઉપરનું આખું પલું બળી જતું હોય છે. એ ખરેખર તો એનો કોઈ રોગ નથી, પણ આ હોપર બર્ન નામની એક જીવાત છે, ચૂસ્યા પ્રકારની જીવાત છે, અને એ ખૂબ જ થોડું ગરમ વાતાવરણ ચાલુ થઈ જાય જાન્યુઆરી મહિનામાં, એ ટાઈમે શરૂ થતી હોય છે. એટલે આ જે હોપર બર્નનો આપણે જો કંટ્રોલ કરવો હોય તો બટાકાની અંદર એ જાન્યુઆરી મહિનામાં આવતા પહેલા ચૂસ્યા પ્રકારની જે જીવાતો છે એના માટે આપણે આજે આગળ જે પણ વાત કરી, ચૂસ્યા પ્રકારના જીવાતો માટે જે પણ આપણે કંટ્રોલ માટે વાપરીએ છીએ એ બધી એ દવાઓ આપણે એમાં વાપરી શકીએ છીએ. એઝાડિરેક્ટિન છે, એ પછી પણ આ સિવાય આપણે નિમાસ્ત્ર પણ વાપરી શકીએ, અગ્નિઅસ્ત્ર પણ વાપરી શકીએ. એ આ શરૂઆતમાં જ્યારે ગરમીની શરૂઆત થાય ત્યારે 1-2 વખત આપણે એના સ્પ્રે કરીએ તો આ હોપર બર્ન આવતું અટકી શકશે. નહીં તો 3 થી 4 દિવસની અંદર ખેડૂતોનું આખું ખેતર સાફ થઈ જતું હોય છે. પછી અગત્યની જીવાત છે એ થડ કાપી ખાનારી જીવાત. આ જે જીવાત છે એ આમ તો શરૂઆતમાં જ્યારે બટાકાના છોડ હોય ત્યારે થડ કાપી નાખતી હોય છે, અને એ પછી જ્યારે બટાકા પુખ્ત થાય એટલે જમીનને થડ કાપી નુકસાન કરતી હોય છે. જ્યારે પુખ્ત બટાકા થાય ત્યારે એના બટાકાના કંદની અંદર એ દાખલ થઈ જાય અને એને ખોખા બનાવે. એટલે ખોખા બનાવે એટલે આપણને 2 રીતનું નુકસાન થાય. એક તો વજન ઓછું થાય અને એનો ભાવ પણ ના મળે. એટલે અને આ જે છે થડ કાપે ખાનારી ઈયળ એ સામાન્ય રીતે ખાસ કરીને સાંજના સમયે ખેતરના પાળા ઉપર આવે, અને એટલા માટે આનો કંટ્રોલ કરવો હોય તો આપણે સાંજના સમયે જો આપણે આગળના દિવસે નિંદામણ કરેલું હોય ને તો નિંદામણના ઢગલા આપણે પાળા ઉપર પડે રાખવાના. એટલે સાંજના સમયે બહાર નીકળશે ને સવારે જ્યારે નિંદામણના ઢગલા નીચે આ ઈયળ સંતાઈ જતી હોય છે તો આપણે સવારે જે નિંદામણ એક સાથે કલેક્ટ કરી અને ક્યાંક નાશ કરી નાખીએ તો એ નિંદામણ સાથે ઈયળ પણ એના જે પ્યુપા છે, જે આ ઈયળ લાર્વી, એ નિંદામણ સાથે આપણે એને નાશ કરી શકીએ છીએ. એના માટે પણ જો આપણે છંટકાવ કરવો હોય તો સાંજના સમયે આપણે ખેતરમાં પાળા ઉપર આનો છંટકાવ કરવો જોઈએ. અને એમાં બેસિલસ તુરિન્જેસિસ જે બીટી આવે છે પાવડર, એ 1 થી 1.5 કિલો પ્રતિ હેક્ટર 700 થી 800 લીટર સાંજના સમયે, ખાસ કરીને આના માટે આપણે સાંજના સમયે જ આને છંટકાવ કરવો, કારણ કે નોક્ટરિયલ છે, રાત્રે બહાર નીકળતી હોય છે, થડ કાપી નાખે, સવારે ક્યાંક સંતાઈ જતી હોય છે પાળા કંઈક ઢગલા તો. મેટારિઝમ છે, પછી બેવેરિયા બેસિયાના છે, આનો પણ આપણે સાંજના સમયે છંટકાવ કરીએ તો આપણે આને કંટ્રોલ કરી શકીએ છીએ. બીજું કે આપણે જે નિંદામણના ઢગલા સાંજે પડ્યા રાખવાના, સવારે ઢગલા ઉપાડી લઈએ તો એ ઢગલા સાથે પણ આ જે છે એની સાથે આપણે વેણી લઈએ તો પણ આ થડ કાપી ખાનારી ઈયળનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એ પછી બીજી પાન ખાનારી ઈયળ છે. પાન ખાનારી ઈયળમાં આપણે ઘણી વખત કહીએ છીએ પાન ઓછું થઈ જાય
તો એટલું એનું જે ખોરાક બનતો ઓછો થઈ જાય છે. અને કારણ કે આમ તો ઘણી વખત આપણે કહીએ કે નુકસાન શું કરશે, બટાકા તો અંદર છે, પણ પાન ખાવાના લીધે બટાકાની જે પાન જે રસોડું આપણે કહ્યું એ પાનનો જે લીલો ભાગ ઓછો થઈ જાય એટલે એનો ખોરાક ઓછો થાય એટલો સ્વાભાવિક રીતે આપણું ઉત્પાદન ઓછું મળતું હોય છે. તો આ પાન ખાનારી ઈયળ છે એના કંટ્રોલ કરવા માટે આપણે જે લીમડાયુક્ત દવાઓ તો નાખવાની જ છે, પણ સાથે સાથે એનપીવી વાયરસ પણ એના માટે આપણે એનપીવીનો પણ ઉપયોગ કરી શકીએ. ફેરોમોન ટ્રેપ 6 થી 8 એના માટે મળે છે પ્રતિ હેક્ટરે મૂકવાથી, પણ એના ફૂદાનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. અને બીજી જે આગળ જે વાત કરી આ જે દવાઓ, આ થડ કાપી ખાનાર ઈયળ માટેની જે દવાઓ છે એ જ દવાઓ આના માટે પણ આપણે પાન ઉપર છાંટવાની છે. તો આ દવાઓ પણ છાંટી તો પણ એનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પછી બટાકાની ફૂદી, આ તો આપણા વિસ્તારમાં ખાસ આવતી નથી, પણ જો આ બટાકાની ફૂદી છે એટલે પાન ઉપર છોડની ડૂંક અથવા તો કુમળા બટાકાને કોરી અને નુકસાન કરતી હોય છે. જ્યારે આ જે છે એ સંગ્રહ દરમિયાન પણ ઈંડાની ઈયળ સાથે બટાકામાં આવે છે, એટલે બટાકામાં કાણું પાડી અને અંદરનો ભાગ ખાય અને તેમાં રહેલ નુકસાન બટાકાને આપણે બટાકા ઉપર અઘાર જોવા મળે. એટલે એના લીધે બટાકામાં ફૂગ લાગે અને બટાકા કોવાઈ જતો હોય છે. એટલે માર્ચ મહિના દરમિયાન ખાસ કરીને જો લેટ વાવેતર હોય, લેટ હાર્વેસ્ટ કરવાનું થાય ત્યારે આ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય છે અને છેક સંગ્રહ દરમિયાન પણ આ ચાલુ રહેતી હોય છે અને એપ્રિલ મે મહિના સુધી આ નુકસાન કરતી હોય છે. એટલે આપણે જ્યારે બટાકા માર્ચ મહિનામાં બટાકા ખુલ્લા રાખતા હોય ઘણી વખત, તો એના પાળા ખુલ્લા ના રહે, રીતે પાળા ખુલ્લા હોય તો અને બટાકા કંદ ખુલ્લા દેખાતા હોય તો આ જીવાત બટાકાના કંદ ઉપર ઈંડા ના મૂકે, ધ્યાન રાખવાનું. તો પાળા ખુલ્લા રાખવાના જોઈએ ખેતરમાં, એને ઢાંકી દેવા જોઈએ ખેતરમાંથી, અને તરત જ બટાકા લીધા પછી કોલ્ડ સ્ટોરેજમાં આપણે મૂકી દઈએ તો પણ આ થાય. સંગ્રહ દરમિયાન ઉપદ્રવ જણાય તો એનું આપણે ફુમિગેશન કરીએ અને પ્રકાશ પિંજર ખાસ કરીને નર ફૂદાનો નાશ કરી અને આગળની પેઢી આપણે વિસ્તાર કરી. મોલ ક્રિકેટ એ બહુ આમ તો ખાસ અગત્યનું છે નહીં, પણ આ નોક્ટોરિયલ છે એટલે રાત્રિના સમયે આપણા આવતું હોય છે અને જમીનની સપાટી ઉપર પત્તા થડ કાપી નુકસાન કરે છે અને દિવસ દરમિયાન એ જમીનની અંદર જતું રહે અને મૂળ અને કંદ ખાઈ નુકસાન કરતી હોય છે. એટલે આમાં પણ આ જે નુકસાન કરે એના લીધે બટાકાના જે મૂળ છે અથવા તો કંદ છે એમાં ફૂગ અને સડો પેદા થઈ જાય છે અને એની માઠી અસર જોવા મળતી હોય છે. ઉનાળામાં ખાસ કરીને સેઢાપાળા ઉપર 2 થી 3 વખત ઉનાળામાં ખેડ કરીને સેઢાપાળાની આજુબાજુ ખાસ કરીને આપણે 2 થી 3 વખત ઊંડી ખેડ કરીએ, પાકની ફેરબદલી કરીએ. લીમડાનો ખોળ 1 ટન પ્રતિ હેક્ટરે વાવવાથી પણ આ ઓછું થઈ જાય છે. બીજું કે રોગ પ્રેરકો છે મેટારિઝમ, એનું પણ છાણિયા ખાતર સાથે 2 કિલો અને છાણિયા ખાતર સાથે જમીન પહેલો આપણે આપીએ તો નુકસાન આપણે આવતું અટકી જાય. આ સિવાય બીજા જે રોગ છે, ખાસ કરીને 1-2 ખેડૂતોના પ્રશ્ન હતા કે અમારે ઉધઈ આવે તો શરૂઆતમાં શું કાળજી રાખવી, ઉધઈ આવતી હોય છે બટાકામાં, તો શરૂઆતમાં શું કાળજી રાખવી. તો આગળ મેં વાત કરી એમ કે આપણે ઉધઈ માટે એક તો ખાસ કરીને છાણિયું ખાતર જ્યારે આપણે વાપરતા હોઈએ તો છાણિયું ખાતર વાપરવામાં આવે ત્યારે છાણિયું ખાતર આપણે એકદમ કોવાયેલું છાણિયું ખાતર નાખવાનું. અને આગળના જે અગાઉના જે પાકના અવશેષો છે એ આપણે જમીનમાં કાપણી પછી અવશેષો જમીનમાં ભેળવી દેતા હોઈએ છીએ. તો આ જે અવશેષો ભેળવી દીધા હોય અગાઉના પાકના અવશેષોમાં આપણે ખાસ જાણવાનું કે એમાં ત્રીજા ભાગના 1/3 જેટલા અવશેષોમાં ઓછામાં ઓછા ત્રીજા ભાગના કઠોળ વર્ગના અવશેષો હોવા જોઈએ. જો કઠોળ વર્ગના અવશેષો હશે તો એ જલ્દીથી એનો આપણે જમીનમાં કોવડાવી દેશે અને એમાં ઉધઈ જેવું લાગશે નહીં. અને આના માટે આપણે જો અવશેષો જમીનમાં દાટ્યા પછી જમીનમાં ભેજ રાખવો, ભેળવી દીધા પછી 200 લીટર જેટલું છે ને આપણે જીવામૃત 1 એકર દીઠ 200 લીટર જીવામૃત પાણી સાથે છાંટવાનું. અને મેં આપ કહ્યું એમ 1/3 જેટલા એમાં આપણે કઠોળ વર્ગના હોય એ પણ ખાસ જાણવું. અને 2 અઠવાડિયા પછી જ્યારે આપણે કાપી નાખે શરૂઆતમાં જમીનમાં અવશેષો દાટ્યા પછી 2 અઠવાડિયા પછી 600 થી 1000 લીટર કમ્પોસ્ટ સાથે 2 કિલો પીએસબી અથવા તો 200 લીટર જીવામૃત ફરીથી છાંટો તો પણ આપણે. અને દિવેલીનો ખોળ જો ઉધઈ વધુ પડતી આવતી હોય તો આમાં આપણે છાણિયા ખાતરની જગ્યાએ દિવેલીના ખોળનો ઉપયોગ વધુ કરવો તો પણ આપણે જમીનમાં એ ઉધઈનું આપણે નિયંત્રણ કરી શકીશું. પછી બીજા 1-2 પ્રશ્નો હતા ખેડૂતોના, એમાં આપણે વાત કરીએ તો
મોટાભાગના તો પ્રશ્નો આપણે સોલ્વ. લોકર વેરાયટીમાં વાઢિયા ક્રેક જોવા મળે છે. એક તો ખાસ કરીને આ જે ક્રેક છે બટાકાની અંદર જે ક્રેક જોવા મળે છે એમાં 2-3 કારણો છે. એક તો ખાસ કરીને લોકર વેરાયટી છે અને સસ્ટેનેબલ વેરાયટી છે, અને બોરોન. જો આપણી જમીનમાં બોરોનની ખામી હોય તો એવા વખતે પણ આ ક્રેક જોવા મળે. અને બીજું કે જ્યારે બટાકાના કંદનો વિકાસ થતો હોય, વિકાસ થવાના સમયે જો આપણે તાપમાન અને પાણી અનિયમિત થાય, એકદમ વધુ પડતો ગરમી આવી જાય અને પાણીનું અનિયમિત થાય, તો આવા સમયે આ વાઢિયા પડતા હોય છે. એટલે બોરોનની ખામીના લીધે અને તાપમાન અને પાણીની અનિયમિતતા હોય તો આ વાઢિયા થાય છે. બીજું કે છોડનો વિકાસ વધુ થવાથી નીચે ભેજ જવાથી પણ ફૂગ લાગે છે. તો ગ્રોથ કંટ્રોલ મેનેજમેન્ટ કઈ રીતે કરવું? ખાસ કરીને બટાકાના 60-70 દિવસ સુધી તો ગમે તેટલો છોડનો વિકાસ થતો હશે તો વાંધો નથી. 60 દિવસ પછી જ આપણે છોડનો વિકાસ કરવાનો બંધ કરવાનો છે, કારણ કે જેટલો છોડનો વિકાસ વધારે છે એટલું નીચે કંદ વધારે બેસશે. પણ 60 દિવસ પછી આપણે કોઈ પણ પ્રકારના ખાસ કરીને નાઇટ્રોજન યુક્ત ખાતરો આપતા હોય અથવા તો એ આપવાના બંધ કરી દઈએ તો એનો વિકાસ ઓછો થશે. અને બાકી રોગ અને જીવાતના પ્રશ્નો થાય મોટાભાગે આપણે કવર કરી દીધા છે. ઉત્તર ગુજરાતમાં ઘણા ખેડૂતો કાળી જમીનમાં બટાકાનું વાવેતર કરે છે, તો કેટલી હદે વાયેબલ ગણાય? કાળી જમીનમાં બટાકાનું વાવેતર તો કરી શકાય છે, પણ આપણે વાવેતરમાં જે વાવેતર પદ્ધતિ છે એમાં આપણે થોડો ફેરફાર કરીએ અને પાણી ભરાઈ ના રહે એ રીતે જો આપણે પાળા કરીએ, રેઝ બેડ, તો આ વાવેતર કરવાથી બટાકાનું ઉત્પાદન પણ મળે છે અને આ રીતે ઉત્પાદન મળે છે. હવે બીજા કોઈ પ્રશ્નો હશે તો આપણે ચર્ચા કરીશું. અહીંયા હું લાઈન ઉપર જ રહીશું. આ પ્રસંગે આપ સર્વે મને સાંભળ્યો એ બદલ આભાર, અને ઓર્ગેનાઇઝેશનનો પણ હું આભાર માનું છું. જય હિન્દ. બહુ સરસ સર, ખૂબ સરસ માહિતી આપી છે. એક સવાલ અહીંયા આવ્યો છે મારા પાસે કોમેન્ટ બોક્સમાં, એ છે કે ઘરે ખાવા માટે કઈ શાકભાજીની જાત વાવવી જોઈએ? ફરીથી આપણો સવાલ છે, ઘરે ખાવા માટે શાકભાજીની કઈ જાત વાવવી જોઈએ? બટાકાની શાકભાજીની વાત છે ને, કે જનરલ બધી શાકભાજી? બટાકાની કઈ જાત વાવવી જોઈએ? બટાકા સિવાયના? બટાકાની કઈ જાત ઘરે ખાવા? બટાકાની જાત જો આપણે ખાવા માટે વાવીએ તો અત્યારે આપણે આગળ પણ રામજીભાઈ સાહેબે વાત કરી કે બટાકાની પુખરાજ જાત છે એ ખાવા માટે બહુ. અને જો સારું આપણે જો બટાકાનું કરવું હોય, સંગ્રહ સાથે કરવું હોય, તો આપણે બાદશાહ બટાકા વાવી શકીએ, કુપરી બાદશાહ. કારણ કે એનો સંગ્રહ થોડો ઘરે રાખવા માટે વાવી હોય તો એની જે સંગ્રહ શક્તિ સારી છે. ઉપરાંત જો ઉત્પાદન વધારે મળે છે. જો આપણે ત્યાં આપવું હોય નફાકારક માટે કે વેચાણ માટે, તો આપણે પુખરાજ વાવી શકીએ. ઘરે ખાવા માટે બાદશાહ છે, કુપરી ચંદ્રમુખી છે, પણ કુપરી ચંદ્રમુખી બાદશાહ એનું ઉત્પાદન સારું મળે છે, પણ એ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી નથી. એટલા માટે આપણે જો કુપરી બાદશાહનું પસંદ કરીએ ઘરે માટે, તો એ બટાકા સારા શાકભાજી માટે મારી દ્રષ્ટિએ વાવી શકાય. બીજો સવાલ એક આવ્યો છે કે રાજકોટ વિસ્તારમાં બટાકાની ખેતી કરવી યોગ્ય કહેવાય કે નહીં? ખાસ કરીને બટાકાની ખેતી આમ તો જામનગર વિસ્તારમાં ઘણી જગ્યાએ થાય છે. રાજકોટ વિસ્તારમાં બટાકાની ખેતીમાં અગત્યનું છે કે આપણું જે જમીન છે એ એમાં હવાની અવરજવર, રેતાળ નહીં પણ ગોરાળુ ટાઈપની જમીન હોય અને એમાં પાણી ભરાઈ રહેતું ના હોય તો આપણે બટાકા કરી શકીએ. રાજકોટ વિસ્તારમાં પણ બટાકા થઈ શકીએ, પણ આપણી જે જમીન છે ખેડૂતોની, એ જમીનની અંદર પાણી ભરાઈ રહેતું ના હોવું જોઈએ. ખાસ કરીને પાણી તરત જ નિતાર શક્તિ સારી હોવી જોઈએ બટાકા જમીનની. અને મધ્યમ ગોરાળુ અથવા મધ્યમ કાળી જમીન હોય રાજકોટ વિસ્તારમાં, તો બટાકા લેવામાં કઈ વાંધો આવશે નહીં. ઓકે, બસ આજ મોટાભાગના સવાલો કવર થઈ ગયા છે. થેન્ક યુ સર. તમે લાઈન ઉપર જ રહેજો. જીતુભાઈ ડીસાથી, જીતુભાઈ, જેને આપણે જીતુ દાદા અથવા જીતુભાઈ વૈદ તરીકે જેમને ઓળખીએ છીએ, અને જે ઘઉં ને બટાકાની જૈવિક ખેતી ના એ બહુ સરસ ખેતી કરે છે, અને એ પણ આખી વૈજ્ઞાનિક પદ્ધતિએ આખું એનું જૈવિકનું જે વિજ્ઞાન છે એને સમજીને. એટલે જીતુભાઈને વિનંતી કરીએ કે એમની વાત શરૂ કરે. જીતુભાઈ. જીતુભાઈ. हाँ ये नहीं रामजी भाई तो जीतूभाई जीतूभाई
જીતુભાઈ, અમારો અવાજ આવે છે તમારી સુધી? જીતુભાઈ, ચાલુ તો કરી દો. હા જીતુભાઈ, એમનું માઇક્રોફોન તો હા માઇક્રોફોન ચાલુ કરો. ઓકે, યસ જીતુભાઈ, અવાજ તમારો આવતો નથી અમારા સુધી. આ તમારો વિડીયો માઇક્રોફોન ચાલુ કરો. જીતુભાઈ, તમારો અવાજ આવતો નથી અમારા સુધી. જીતુભાઈ, એક જ મિનિટ, હું એમને ફોન લગાવું છું. જીતુભાઈ, તમે અનમ્યુટ કરો. હા, હા, તમે લાઈન ઉપર આવી જાઓ. ઓકે, તો સીધું ફોન ઉપર કરવું છે? હા હા, ઓકે. યસ, તમે માઇક્રોફોન તો ચાલુ થયું તમારું. કઈ જીતુભાઈ ને હોસ્ટ બનાવે? હોસ્ટ ये ना तो ये बनाएंगे उनका. तो ये वीडियो चालू करे नहीं, होस्ट ही है. हाँ, कोई बात नहीं. જીતુભાઈ, અમારો અવાજ આવે છે તમારા સુધી? ફરીથી તમારો વિડીયો બંધ થયો છે જીતુભાઈ. સીકે પટેલ સાહેબ, તમે જીતુભાઈને હોસ્ટ બનાવો છો, એકવાર ટ્રાય કરી જોઈએ. હોસ્ટ અહીંથી એક મિનિટ. હોસ્ટ કેવી રીતે બનાવવું? જીતુભાઈ લાઈન પર છે. યસ જીતુભાઈ, તમે દેખાવ તો છો. માઇક્રોફોન તમારું ચાલુ કરો જીતુભાઈ. જીતુભાઈ ચાલુ છે વિડીયો. એક મિનિટ. બસ અવાજ નહીં આવી. જીતુભાઈ, તમારો અવાજ આવતો નથી. જીતુભાઈ લીવ થઈ ગયા છે.
જીતુભાઈ આપણી સાથે ફોન ઉપર જોડાઈ ગયા છે, એટલે ફોન ઉપર જ આપણે એમની વાત આખી સાંભળીશું. જીતુભાઈ. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આપણે હવે ટેકનિકલ પ્રોબ્લેમ રૂબરૂ થઈ શક્યા નથી, પણ એ બદલ માફી માંગુ છું, ક્ષમાસર. હવે બટાકાના જૈવિક ખેતીની અંદર આપણા થોડાક અનુભવોની વાત કરીએ. બટાકાનો જે પાક છે ને, એ દાળીઓને છોડો તો શાકભાજીનો રાજા પાક છે, એટલે રાજા કહી શકાય. હવે એ પાક માટે એવું છે કે શરૂઆતમાં 6-7 વર્ષ પહેલા જયારે અમે લોકોએ બટાકાની વાવણીની શરૂઆત કરી જૈવિક પદ્ધતિ સાથે પહેલાની વાત કરું, ત્યારે અમને આ બધો ખ્યાલ નહીં પાયાનો. અમે તમારા ખેડૂત મિત્રો જેવા જ અજ્ઞાની, એટલે અમે એવું માન્યું કે થોડું જીવામૃત આપી દઈશું તો બટાકા થઈ જશે, કારણ કે બીજા પાકો થાય જ છે પદ્ધતિ, તો બટાકા કેમ ન થાય? અને બટાકા વાવ્યા રાસાયણિક પદ્ધતિ છોડીને 7-1 વર્ષ પહેલા, ત્યારે બિલકુલ કે ભાઈ સાહેબ પણ શાકથી છે ને આનંદ પટેલ સાહેબ શાકથી છે, બિલકુલ ઝીણા બટાકા નીકળ્યા. એટલે અમારું સંશોધન બધા વૈજ્ઞાનિકો સાથે મળીને R&D ચાલુ છે. ભાઈ જૈવિકમાં બટાકાની સાઈઝ નથી બનતી, ઉત્પાદન ઓછું છે, તો કારણ શું? એટલે ધીમે ધીમે સાહેબનું માર્ગદર્શન મળ્યું, પટેલ સાહેબનું મળ્યું, બીજા વૈજ્ઞાનિકોનું મળતું ગયું, કેટલાક જૈવિક ગુરુઓનું માર્ગદર્શન આપણને મળ્યું, અને ધીમે ધીમે આપણે રસ્તે આગળ વધ્યા. તો બધા જ ખેડૂતોના આ પ્રશ્ન આવે આજે શરૂઆતમાં જ્યારે જૈવિક પદ્ધતિએ ખેતીમાં જોડાય છે, ઓર્ગેનિક હોય, ગૌ આધારિત હોય, એ જે કોઈ પદ્ધતિ આપણે માનીએ, અને બટાકાની ખેતી કરવા જાય છે ત્યારે ગંજાવર ઉત્પાદન ઘટે છે અને સાઈઝનો આ બે પ્રશ્નો ખેડૂતોના સામે રજૂ આવે છે. મોટાભાગના બે પ્રશ્નો છે. તો આ બે પ્રશ્નો પાછળનું મહત્વનું ચિંતન બહુ જરૂરી છે કે એવું શું બને છે કે આપણે રાસાયણિક ખાતરોના પુરુષ પ્રમાણે એની સાઈઝ નથી બનાવી શકતા અને એટલું ઉત્પાદન નથી લઈ શકતા. એટલે અમે લોકોએ થોડુંક થિંકિંગ ચાલુ કર્યું, અને અમારા બનાસ નદીની અંદર, ડીસાની જે બનાસ નદી છે, વર્ષોથી પહેલા બટાકા અહીંયા વાવેતર છે, વર્ષો. અને એ લોકો બનાસની નદીની અંદર બટાકાની ખેતી કરતા, ત્યારે આ પ્રકારના કોઈ ખાતરો ન હતા. એ લોકોના ખેતીવાડીનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો. તો એમાં એવું કરતા, એ લોકો ઊંડો ચાસ પાડતા અને ચાસની અંદર સડેલા બાજરીના પૂરા ભરી દેતા, એના ઉપર થોડો પીળેલા ખોળ કરેલો પાથરતા, અને પછી એના પર હાથેથી, એ ટાઈમે બધા ટેકનોલોજી નહોતી, હાથેથી એક માણસ બટાકું નાખતો જાય, પગેથી ઉપર અને પાવડેથી માટી વાળતા જાય. અને ત્યાં એ લોકોએ કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો વગર, આ સમજો, આજે શબ્દો પર વાર આપી રહ્યો છું, સમજવા જેવું છે, કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો એને હટાવે. અને જે બટાકાની આજે ઉત્પાદન ક્ષમતા બહુ ઓછી છે, રોગીશ છે, જે વાવવા જઈએ છે તો ઉત્પાદન સાવ મારા અનુભવ પ્રમાણે કરિયા જેવું આવે છે, એ ઉત્પાદન એ લોકોએ 22 મણીકું, 20 મણીકું, 18 મણીકું, 14 મણીકું આવા રેકોર્ડ બ્રેક ઉત્પાદનો લીધા છે. હવે બનાસકાંઠાની ભાષા હું તમને મણીકું સમજાવું. અમારે ત્યાં એવો જ નિયમ છે, અમે લોકો ઉત્પાદનને કિલોમાં નથી માપતા, પણ માનો કે 1 વીઘાના ક્ષેત્રફળમાં અમે 15 થી 17 કટ્ટા વાવીએ, અને એ 17 કટ્ટાના ઉત્પાદન સામે કેટલા કટ્ટા મળ્યા, કેટલા વાવેતરનું મણ કેટલું હતું અને ઉત્પાદનનું મણ કેટલું હતું, એના ઉપર અમારે ત્યાં માપ નીકળ્યા છે. લગભગ મારા બનાસકાંઠામાં તમે કોઈને કિલોમાં પૂછો તો લગભગ ખેડૂત તમને જવાબ નહીં આપે, પણ એમ કહેશે કે એકના સામે 5 મણીકું થયું, એક મણના સામે 10 મણીકું થયું, એક મણ વાવ્યું એના સામે 14 મણીકું થયું. તો એવું શું હતું કે જયારે રાસાયણિક ખાતરો નહોતા અને જે રેકોર્ડ બ્રેક ઉત્પાદનો આ જગ્યાએ લેવાયા છે,
એ આજે લઈ શકાતા નથી. તો એમાં બે ત્રણ વસ્તુઓ ચર્ચવા જેવી છે. એક તો પહેલું એ કારણ અમે સંશોધનમાં તે મળ્યું કે કઈ ને આપણી પાસે જે વાતાવરણ હતું ગુજરાતનું એ ઠંડુ. છેલ્લા કેટલાય સમયથી ધીમે ધીમે આપણો શિયાળો ટૂંકો થતો જાય. આપણને ખ્યાલ હોય તો ફેબ્રુઆરીના એન્ડ અને માર્ચ સુધી ઠંડી પડતી આપણા ત્યાં લગભગ. અને ઠંડી તો ક્યારેક તો આપણે નાના હતા ત્યારે એવી પડતી કે મોમાંથી આપણે વરાળ કાઢવાની આપણને આનંદ આવતો. આજકાલ એવી ઠંડી તો રહી જ નથી. બટાકાનું જે છે ને મારી દ્રષ્ટિએ બટાકા એ ચંદ્રવંશી પાક છે. અને પાકોને જે ભાગે વહેંચીએ છે એમાં બટાકા ચંદ્રવંશી પાક. ચંદ્રવંશી પાકોને લાંબી અને ઠંડી રાત જોઈએ. સમજવા જેવું છે. લાંબી અને ઠંડી રાત આ જેટલી વધારે આપી શકીએ કેટલાક ચંદ્રવંશી પાકોમાં વધારેમાં વધારે ઉત્પાદન મળે. હલો, યસ બોલો. હલો, હા, અવાજ આવે છે. જીતુભાઈ ચાલુ રાખો. હેલો, જીતુભાઈ ચાલુ રાખો તમારી વાત. જીતુભાઈ યસ જીતુભાઈ ચાલુ રાખો તમારી વાત. તો ચંદ્રવંશી પાકોને લાંબી અને ઠંડી રાખવી જે હવે મળતી નથી. એટલે એન્વાયરમેન્ટ પર મોટો પ્રભાવ આપણા પાકો ઉપર પડવા માંડ્યો. હવે એ જે પ્રશ્ન છે એ આપણાથી હાલના તબક્કે કોઈ પણ પૈસા ખર્ચવા છતાં આપણે એમાં કામયાબ થઈ શકીએ એમ નથી. કારણ કે એ પ્રકારની આત્માની વાત છે. એટલે હવે આપણે એવી જાતો તરફ પાછા વળવું પડે મિત્રો કે જે જાત ઓછી ઠંડીમાં પણ એટલું ને એટલું ઉત્પાદન આપે. દાખલા તરીકે સીકે સાહેબે કહ્યું કે ચંદ્રમુખી મદાની હું વાવું છું. બહુ જૂની જાત છે ભારતની. ચંદ્રમુખી કુકરી પણ મદાનીના નામે ઓળખાય છે. જે તે સમયે મદાનીમાં હું એમ માનું છું કે બટાકામાં આનાથી સ્વાદિષ્ટ બીજી કોઈ જાત છે જ નહીં. આના તોલે આવેલી બીજી જાત નથી. સારામાં સારી ટીચિંગ ક્વોલિટી છે, સારામાં સારો ટેસ્ટ છે. અને એનો જે ડ્રાય મેટર છે આપણે જેમ શાંતિની સાહેબે કહ્યું ડ્રાય મેટર બહુ સારી હોય છે. પણ લાંબા સમય સુધી બટાકું બગડતું નથી. સ્ટોરેજ કેપેસિટી સારી. પણ હવે એ સમયે જે ઈલ્ડ આપતું 22 મળીશું 11 મળીશું 14 મળીશું 17 18 કે આજે જો તમે આ વાતાવરણમાં તમે વાવીએ છીએ મારી સાથે દિશાના ઘણા બધા ખેડૂતો વાવે છે કે રાસાયણિક વાવે છે અમે લોકો જૈવિક વાવીએ છીએ. તો એમાં એવું બને છે કે રાસાયણિક વાળાઓને ઉત્પાદન 6 મણીનું મળે છે અને 1 મણ વાવ્યાના સામે 6 મણ મળે. કેમિકલમાં તો ઓર્ગેનિકમાં તમને 4 મણીનું મળે. હવે આ આટલા ઓછા ઉત્પાદનમાં ખેડૂતોને પોસાય નહીં. અને બીજું કે જાત ટીકાકરણ સાહેબે બહુ સેન્સિટિવ છે. કારણ કે આપણું જૂનું બિયારણ છે, દેશી બીજ છે. દેશી બીજોની આજકાલ કોઈ અગમ્ય કારણસર એટલી ખરેખર રોગ પ્રતિકારક શક્તિ મળવી જોઈએ નથી મળતી. પણ અમે મનાલી બટાકામાં પાછોતરો સુકારો આવે ને આવે. જેવી 14મી જાન્યુઆરીએ આપણા ત્યાં ટેમ્પરેચર અત્યારે ડાઉન થાય છે. છેલ્લા 10 વર્ષથી આ પરિસ્થિતિ જોવા મળે. 14મી જાન્યુઆરી જ્યારે આમાં ટેમ્પરેચર અપ એન્ડ ડાઉન થાય છે અને પાછોતરો સુકારો લગભગ આવી જાય છે. તો આવી જે આપણે દેશી જાતો પ્રત્યેનો આપણો મોહ હોય જૈવિકમાં દેશી જાત વાપરવી પડે. પણ આ પરિસ્થિતિના લઈ અને આપણા ત્યાં થોડાક આ પ્રશ્નો છે. એવી જાત સામે આપણે સીકે પટેલ સાહેબે કહી એમ બાદશાહ જાત એવી જ છે. બાદશાહ કુકરી આપણે વાવી શકીએ અને સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ. અને બાદશાહ ઉત્પાદન લગભગ આપણે એને વેફર્સમાં પણ વાપરી શકીએ અને ટેબલ પોટેટો એટલે શાકભાજીમાં પણ વાપરી શકીએ. એની ક્વોલિટી પણ સારી છે અને કુકરી ચંદ્રમુખી ઉપરથી સંશોધન થઈને આવેલી જાત છે. એને પાછળનો સુકારો બહુ ઓછો અસર કરે. તો અને ઉત્પાદન પણ લગભગ તમે જો સારું જૈવિક ખાતર વાપર્યું હોય તો રાસાયણિકના તોલે આવતું જતું હશે તો 19-20 થોડુંક રહેશે એટલે ખેડૂતને પણ પોસાય. ખેડૂત બી બચે, ખેતી બી બચે, ઝેર મુક્ત
ઉત્પાદન અને ઉપભોક્તાને સારું મળી શકે. તો પાછા બટાકાના પરિણામો આપણે વેપાર માટે અને શાકભાજી માટે સારા છે. હવે મૂળ મુદ્દો એ આવે છે કે બટાકા જૈવિકમાં સફળ થવા બહુ મુશ્કેલ છે. બધા જ ખેડૂતો બનાસકાંઠામાં જે જૈવિક કરે છે એ બધાને એટલું ઉત્પાદન નથી મળતું. આ દીવા જેવી અને સ્પષ્ટ વાત છે. તો એ કેમ નથી મળતું? તો બટાકું જે છે ને દેશી રીતે સમજો, બટાકું છે દેશી રીતે અને આપણે એમાં પેટ્રોલ લુનાના જેટલું પુરાવીએ છીએ. સમજો, હવે દેશી જેટલું એવરેજ લેવું હોય એટલું હાર્ડવર્ક લેવું હોય અને લુના જેટલું પેટ્રોલનું એવરેજ મેળવવા આપણે કોશિશ કરીએ તો શક્ય નહીં બને. એટલે બટાકા હાઈ યીલ્ડ પ્રોડક્ટ હોવાના નહીં, પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને બીજા સૂક્ષ્મ તત્વોનું જે એને જોઈતું હોય એ પ્રમાણમાં જો આપણે પૂરું ના પાડી શકીએ તો જૈવિકમાં ઉત્પાદન ઘટે છે અને સાઈઝ ઘટે છે. આ બંને મહત્વના પ્રશ્નો ખેડૂતો પાસે છે. તો આ બંને માટે શું કરવું જેથી કરીને ઉત્પાદન ના ઘટે અને સાઈઝ સારી રહે? કારણ કે મોટે ભાગે આમાં બીજો પ્રશ્ન છે જે બનાસકાંઠાના અમારા ખેડૂતોનો અનુભવની આડ વાત છે. આ તો આડ વાત છે. મોટા બટાકા જલ્દી બગડી જાય એવું જોજો. અમારા વિસ્તારમાં એવું અમે લોકો જે ઘરે ખાવા રાખીએ બટાકા, અમારા વિસ્તારના ખેડૂતો એ લગભગ ગુલ્લા અને ઝીણા બટાકા અથવા બેબી પોટેટો કહીએ એવું વધારે પસંદ કરે. જે તદ્દન લોકોના મગજમાં નથી આવતું. બેબી પોટેટો નાના ગુલ્લા છે, એની પીકિંગ ક્વોલિટી સેલ્ફ લાઈફ લાંબી હોય છે અને સારી હોય. બટાકા જેટલું કદ મોટું થતું જાય એટલું રોગી અને એ બગડી જવાની સંભાવનાઓ વધે છે. એટલે જેને ઘરે સ્ટોરેજ કરવું હોય લાંબા સમય માટે ઉપભોક્તાઓ માટેની વાત છે તો એને બહુ મોટા બટાકાનો આગ્રહ નહીં રાખે. જેટલું બટાકું મોટું હશે એટલું બગડવાની સંભાવના વધશે. મીડિયમ ક્વોલિટી અથવા તો નાની ક્વોલિટી જો શાકમાં અનુકૂળ હોય તો બહુ સરસ ઉપયોગી. અને 3-4 મહિના તમે નીકાળ્યા પછી, માર્ચ એપ્રિલમાં નીકાળ્યા પછી 3-4 મહિના સારી સ્ટોરેજ વાળી જગ્યાએ તમે રાખી શકો. એટલે બટાકાની આ ગેરસમજો પણ કેટલીક છે કે મોટું બટાકું લાવો. હા, વેફર માટે મોટા બટાકાની ચોક્કસ જરૂરિયાત. હવે આમાં એવું થાય છે કે જૈવિકમાં બટાકા ઢીલા હોય છે પરિણામે ભૂખતા ખરીદતા ડરે છે. બધાને 35 mm, 30 mm, 40 mm કરતા મોટી સાઈઝ જોઈએ. હવે એ નથી મળતું. નાની સાઈઝ હોય તો ખેડૂત બટાકાનું વાવેતર કરતા ગભરાય મોટા પાયે. આ બંનેમાં જેમ શિક્ષક સાહેબે કહ્યું કે પુખરાજ છે એ સારી જાત છે અને એમાં ઈલ્ડ મળે છે. સાચી વાત છે સાહેબની 100%. એમાં જૈવિકમાં સારું ઈલ્ડ ખેડૂતોએ લીધું છે. લગભગ રાસાયણિક જેટલું ઉત્પાદન એમને એમાં મળી જાય. પણ એમાં એક જ વસ્તુ છે કે એની કાતરી તમે પાડો, વેફર પાડીએ તો પીળા કલરની, યલો કલરની અને એની કીપિંગ ક્વોલિટી સેલ્ફ લાઈફ થોડી ઓછી છે. બીજું એકદમ ગળતિયું બટાકું છે. તમે એની સબ્જી બનાવો તો એકદમ ગળીને ગેસ જેવું છે. આમાં વચ્ચે બાદશાહ અને મનાલી એવા છે. બાદશાહ થોડો સાઈઝ જાળવી રાખે છે. મનાલી તો એટલી મજબૂત જાત છે કે દમ આલુ બનાવવા હોય તો મનાલીના તોલે તો તમને મનાલી ચંદ્રમુખીના તોલે કોઈ નહીં. હવે એનો શેપ બદલતું નથી. 5-6 સીટી પાડો તો પણ એને ગોળાકાર શેપ એવો લેવો. એના સાથે પુખરાજ એવી છે ખાવા માટે. ઉપભોક્તાને પણ આપણે સાથે સાંકળીએ કે પુખરાજ એવું છે કે 1 કે 2 સીટીમાં ગળીને ગેસ જેવું થઈ જાય. તમારે પાવભાજી બનાવવી હોય તો સમજો હું જે કહું છું તો ત્યાં તમારે મનાલી, ચંદ્રમુખી કે બાદશાહ બટાકા બહુ ઉપયોગી નહીં થાય. પણ ત્યાં તમને પુખરાજ જાત ખૂબ ઉપયોગી થશે કારણ કે એકદમ ગેસ જેવી થઈ જાય એટલે તમારે એને પીસવાની જે બધી શરૂ. પણ જો સૂકી ભાજી તમારે ખાવી હોય, દમ આલુ ખાવા હોય, ભૂંગળા બટેટા ખાવા હોય તો એમાં તમને બાદશાહ, કુબરી બાદશાહ અને કુબરી ચંદ્રમુખી બહુ ઉપયોગી થશે. એટલે આ રીતે જાતોની પસંદગી કરતી પણ ઉપભોક્તાએ શીખવું જોઈએ. ક્યારેક ઉપભોક્તાને ખબર નથી હોતી અને પાવભાજી માટે ચંદ્રમુખી મનાલી મંગાવી અને પછી ફરિયાદ આવે કે તમારા બટાકા તો બહુ બરાબર અમને લાગ્યા નહીં અને કેટલું મજા તો ગમતા નથી ને પાવભાજીમાં કેટલા પીસવા પડે છે. આ પ્રશ્નો આ રીતે છે. એટલે પસંદગી પ્રમાણે ઉપભોક્તાએ પોતાના ટેસ્ટ પ્રમાણે બનાવવાની બનાવટ પ્રમાણે અલગ અલગ આ વેરાયટી પસંદ કરવી જોઈએ. હવે આવે છે મુખ્ય પોષણની વાત ખેડૂત કરી તો બટાકાને સૌથી વધારે નાઇટ્રોજન લેવલ વાળો પાક હું ગણું છું ઉત્તર ગુજરાતમાં. આપણા વૈજ્ઞાનિકો પણ આગળ થઈ ગયા. હવે આમાં જૈવિકની અંદર એવું બને છે કે આપણે ગમે એટલું જીવામૃત આપીએ,
ગમે એટલા બીજા ગમે એટલા પોષક પદાર્થો આપીએ પણ યુરિયાના સમકક્ષ નાઇટ્રોજન આપણે બટાકાને પૂરું પાડી શકતા નથી. આ દીવા જેવી વાત છે. અને પરિણામે એના પાનનો જે ગ્રોથ, એના છોડનો જે વિકાસ થવો જોઈએ એટલો થતો નથી. હવે અમારે એવું કહેવત છે અમારા બનાસકાંઠામાં કે 60 દિવસ સુધી માં ખાય, બટાકાની વાત કરો, 60 દિવસ સુધી માં ખાય અને 60 થી 90 દિવસ સુધી માએ બચ્ચાને દવડાવીને બચ્ચાને મોટું કરે. આ એક લૌકિક વાત છે. 60 દિવસ સુધી પાક મોટો થાય, વેજીટેટિવ ગ્રોથ થાય, પત્તા મોટા થાય, એવી પ્રોસેસ જો આપણે કરી શકીએ અને 60 દિવસ પછી વેજીટેટિવ ગ્રોથને આપણે ગ્રેઇન ગ્રોથમાં બદલી શકીએ, આ બે પ્રક્રિયાઓ, તો બટાકામાં બહુ મોટા પ્રશ્નો નહીં. સંશોધનો સિકેપ્ટન સાહેબ સાથે, રામજીવી સાથે સતત ચર્ચાઓ ચાલતું જ હોય છે. અને હવે તો બધા વૈજ્ઞાનિકો જૈવિક તરફ વળ્યા છે, સતત પ્રયોગો બી ચાલુ. એટલે 60 દિવસ સુધી આપણે NPK આ પ્રધાન તત્વો છે એ જો આપણે પૂરકતાથી પૂર્ણ કરી શકીએ બટાકામાં, તો બહુ મહત્વના પ્રશ્નો નથી રહેતા. એટલે બટાકામાં જો તમે એમ માનતા હોય કે ખાલી ઘન જીવામૃત નાખી અને જીવામૃત બંને નાખી અને બટાકાની સાઈઝ બને, બટાકાનું ઉત્પાદન આવે, તો એ થોડું વધારે પડતું છે. એમાં તમને ચાન્સીસ ઓછા રહે. તમારે છાણિયું ખાતર કરવું પડશે, એ બિલકુલ પડેલું હોય, વર્મી કમ્પોસ્ટ ચાલે ઓર્ગેનિકમાં. દિવેલા ખોળ સૌથી શ્રેષ્ઠ છે, સાથે જે ડોક્ટરે કહ્યું એ પ્રમાણે આપવાનું રહેશે. એ સાથે અમારી ભલામણ એક હોય છે, અમે હમણાં છેલ્લા કેટલા સમયથી દિવેલા ખોળનો વપરાશ થોડો ઓછો કરતા જઈએ છીએ અને લીંબોળી ખોળ થોડું એડ કરવા માંડ્યા. તો એનાથી ધીરે છે બનાસકાંઠાના અંદર મિત્રો છે જે જૈવિક બટાકાનું કામ કરે છે, એમને લીંબોળી ખોળ વાપરવાથી પહેલા વસ્તુ નજરે આવે. એક તો રોગ પ્રતિકારક શક્તિ વધી, મોતીજન્ય જે રોગો હતા ફૂગજન્ય એ બધા ઘણા ઘટી છે. પ્લસ છોડ થોડો અગોબરો લાંબો સમય સુધી રહેવા માંડે. લીંબોળીનું નાઇટ્રોજન ડેલી પોસિબલ ધીમે ધીમે મળતું હોય, ત્યાં તો બીજા કાળા ખાવામાં હોઈ શકે. તો દિવેલા ખોળ સાથે આપણે જો લીંબોળી ખોળ મેળવીએ તો એ આપણે નાઇટ્રોજનની ઘણી બધી પરિસ્થિતિ પૂર્ણ કરીએ. પણ આમાં એક બહુ મોટો પ્રશ્ન લગભગ અમે ગયા વર્ષે અમૃતસરના અંદર સિકંદર સાહેબ હતા, માનનીય નસુભાઈ પટેલ સાહેબ હતા, અને પ્રતિકાર સાથે બેસીને ચર્ચા કરી કે આપણે બજારમાંથી સીધો દિવેલા ખોળ લાવીએ અને પહેરીએ છીએ અને તરત બટાકા વાવીએ છીએ. તો એમાં થાય છે શું કે દિવેલી ખોળને ડીકમ્પોઝ થશે, સમય લાગે. કમસે કમ તમે ડીકમ્પોઝ બેક્ટેરિયા આપો, વેસ્ટ ડીકમ્પોઝ આપો, લોકજીવામૃત બેક્ટેરિયા આપો કે પીએફડી કે કોઈ પણ બેક્ટેરિયા આપો. હું માનું છું અને વૈજ્ઞાનિકો પણ એવું માને છે કે 30-35 થી શરૂ થઈને 45 દિવસ સુધી એને ડીકમ્પોઝ થવાની પ્રક્રિયા લાગે છે. અને આ સમય દરમિયાન છોડનું શું, છોડને તો જે જોઈતું હોય એ ગાળામાં મળતું નથી. એટલે શું આપણે દિવેલા લીંબોળી ખોળને આપણે બહાર જો થોડો ડીકમ્પોઝ કરીએ, બહારના વાતાવરણ 40-45 ડીકમ્પોઝર બેક્ટેરિયાની મદદથી અને સંપૂર્ણ ડીકમ્પોઝ કરીએ અને પછી જો વાપરવામાં આવે તો ઉત્પાદન સરસ મળે છે અને ભારી ઉત્પાદન એ રીતે મેળવી શકાય. નાઇટ્રોજનની પૂરક અવસ્થાઓમાં એ સારું કામ આપે. તો આ રીતે આ પ્રયોગ કરવા જેવો છે કે સુપર ખાતર બટાકા માટે આપણે બહાર જો ડીકમ્પોઝ કરી અને જેટલું ચાર્ટમાં પહેરવામાં આપવામાં આવે સૂકવા કરે તો એ સારામાં સારા પરિણામો આપે. મુખ્ય વાત બીજી એ છે કે ફોસ્ફરસની વાત આવી છે. એ પહેલો પ્રશ્ન હતો કે ફોસ્ફરસ માટે હવે બે ત્રણ વિકલ્પો આપણી પાસે જ છે. એક છે બોર્નવિલ પાવડર, બીજો છે રોક ફોસ્ફેટ. હવે આ બંને પર પ્રશ્નોની ચર્ચા જેવું છે કે આ બંને વાપરવાથી ફાયદો કેટલો, તત્કાળ ફાયદો કેટલો, લાંબા ગાળાના બેનિફિટ કેટલા, તત્કાળ નુકસાન કેટલું અને લાંબા ગાળાનું નુકસાન કેટલું જેવી આ બધા મુદ્દા પર ચર્ચા બહુ જરૂરી છે. ધર્મેશભાઈએ ખાસ આ મુદ્દો એમના ધ્યાન ઉપર લીધેલો મેં આ ચર્ચો જરૂરી પણ. તો રોક ફોસ્ફેટમાં એવું છે કે રોક ફોસ્ફેટના નામે ખેડૂતોને ઘણી વખત પધરામણી કરવાનો એક ધંધો ચાલી રહ્યો. રોક ફોસ્ફેટના પર્સન્ટેજો જે હોવા જોઈએ ઘણી વખત હોતા નથી. ઘણી વખત માર્બલનો પાવડર પધરાવી દેવામાં આવે.
બીજું રોક ફોસ્ફેટમાં હેવી મેટલ આવવાના ચાન્સીસ ખૂબ છે. એટલે ભવિષ્યમાં એ બધા મુદ્દાઓને આપણે બધાએ મળીને ધ્યાનમાં રાખવું પડશે કે કયા પ્રકારનો રોક ફોસ્ફેટ પસંદ કરવો. સેમ પોઝિશન નાઇટ્રોજન જેવી આમાં છે. રોક ફોસ્ફેટ તમે સીધું નાખશો તો એ અવેલેબલ ફોર્મમાં ના હોય. એ અવેલેબલ ફોર્મમાં આવતા એને સમય લાગે. એટલે એ માટે પણ રોક ફોસ્ફેટ આપણે જો વહેલું લાવી અને એને પ્રોપર બેક્ટેરિયાથી આપણે કમ્પોસ્ટ કરીએ, ડીકમ્પોસ્ટ બેક્ટેરિયા અથવા જીવામૃત અથવા જૈવિકની જે પણ પદ્ધતિ આપણને યોગ્ય લાગતી હોય એનાથી અંદર આપણે જો કમ્પોસ્ટ કરીએ અને પછી ઉમેરીએ તો હું માનું છું કે સારું થાય. પણ એમાં હેવી મેટલ્સ ના આવે, સારો ફોસ્ફરસ આવે, સારા વિક્રેતા પાસેથી ખરીદેલો હોય તો એ ઉપયોગી હોય. નહીતર તો બધું કાઢતા બેસી જવાના 100% ચાન્સીસ છે. બીજું વાત છે બોર્નમિલ પાવડરની. બોર્નમિલ પાવડર એટલે કે ઢોરોના હાડકાના ભૂકામાંથી તૈયાર થતો પાવડર. હવે બોર્નમિલ પાવડરમાં ફોસ્ફરસના પર્સન્ટેજ અમે કઢાવ્યા છે 65 થી 90% જેટલો ફોસ્ફરસ મળે હડ્ડીઓની વાત. અને એ રોક ફોસ્ફેટના પ્રમાણમાં થોડો લભ્ય પ્રમાણમાં હોય, જલ્દી લભ્ય હોય. એ સિવાય આપણને એમાં કેલ્શિયમ મળે, સલ્ફર મળે, બીજા કેટલાક સૂક્ષ્મ ખનિજ તત્વો બધું બોર્નમિલ પાવડરમાંથી મળી રહે છે. અને બોર્નમિલ પાવડર હું માનું છું કે બહુ સારો સોર્સ છે. પણ બોર્નમિલ પાવડરનું આપણે જો પોઝિટિવ વાતો કહીએ બધી એનું નેગેટિવ પાસું પણ જોઈએ. ચૂડેલના વાસા જેવું એક નેગેટિવ પાસું એનું એ છે કે બોર્નમિલ પાવડરને જો પૂરેપૂરો આપણે પેથોજન મુક્ત ના કર્યો હોય, ખેડૂતોને હજુ આ પ્રશ્ન સુધી પહોંચાડ્યું નથી. મોટાભાગના ખેડૂતો આ બધા પ્રશ્નો સાથે હજુ જોડાયા નથી. કંદમૂળ પાકમાં જો પેથોજન મુક્ત કોઈ પણ પદાર્થ વાપરવામાં ના આવે તો હું માનું છું કે કંદમૂળ પેથોજનથી દૂષિત થાય. હવે બોર્નમિલ પાવડર સાથે પશુઓના કોઈ વાયરસ હોય, કોઈ બેક્ટેરિયલ ડિસીઝ હોય એ આવ્યા હોય અને તમારી ભૂમિમાં ભરે, તમારા બટાકાના પાકો, કંદમૂળ પાકોમાં, કોઈ પણ પાકોમાં જોઈ જાય તો એની સાઈડ ઇફેક્ટ કેટલી આવી શકે, તો પેથોજન કેટલા નુકસાન કરતા છે એ પણ તપાસનો બહુ મોટો વિષય. ક્યાંક એવું ના બને કે પેથોજન્સમાં ક્યાંક આ કોરોના જેવું કંઈક નવું ઘૂસી જાય અને કંઈક નવા ભૂત સાથે પરિચય આપણે સાથે બનાવવો પડે. એટલે એ પણ બહુ જરૂરી છે. એટલે બોર્નમિલ પાવડરને યુવી કરવો જોઈએ. જે કોઈ લગભગ કોઈ એના ઉત્પાદકો કરતા નથી. અને આપણે પણ ખેતરમાં લાવીને સૂર્યપ્રકાશમાં તપાડવો જોઈએ બરાબર. ભલે થોડો ફોસ્ફરસ બીજા તત્વો ઉડી જાય પણ તપાડવો જોઈએ. અને ડીકમ્પોઝ બરાબર કરવો જોઈએ. અને ડીકમ્પોઝ કર્યા પછી માન્ય સ્થિતિ પટેલ સાહેબને રામજીભાઈ સાહેબને વિનંતી છે કે આને લેબોરેટરી કરી અને રમેશભાઈને પણ કહું આ બાબતના સેમ્પલો લેવાય અને એમાં જો નમૂનાઓ લેવા પેથોજન્સના અને પેથોજન્સ ફ્રી કઈ પદ્ધતિ આપણને સરળતાથી ઉપલબ્ધ થાય તો ખેડૂતો માટે ફોસ્ફરસ તો બહુ મફતનો અને રીચ સોર્સ છે. મફત ફોસ્ફેટના પ્રમાણમાં સસ્તો અને સારો છે. તો ફોસ્ફરસના આ પ્રશ્નો રમેશભાઈએ કહ્યા એ 2-3 વસ્તુ વિચારવા જેવા છે. એવું પોટાશનું છે. જોકે પોટાશમાં એવું કહેવાય છે કે ગુજરાતી ભૂમિમાં પોટાશ પુષ્કળ પ્રમાણમાં છે પણ લભ્ય નથી. એટલે આપણે લભ્ય કરવા માટે કાં તો પીએચડી બેક્ટેરિયા વાપરવા જોઈએ, કાં તો પોટાશના આપણી પાસે બીજા સોર્સ જે છે એ કરવા જોઈએ. હવે પોટાશ ઉપર એક મહત્વની વાત કરીએ કે બટાકાના સ્તંભનો જે વિકાસ છે, જે દેખાવ છે એ બધું પોટાશ ઉપર આધારિત છે. પોટાશ પેરેન્ટ લેવલની જરૂર છે. તો પોટાશ માટેના આપણી પાસે સાદા સોર્સો ઘણા બધા. સૌથી સારો છે ચૂલાની રાખ. એમાં 4% જેટલા પોટાશના પર્સન્ટેજ આપણને મળે. ચૂલાની રાખ ન મળી શકે તો કોઈ પણ આપણે ચીમની હોય, મી હોય, જેવા લાકડાનો વપરાશ થતો હોય તો એ પણ મળે છે. દાખલા તરીકે કોઈ ડાંગરની મિલ હોય તો ડાંગરનું ભૂસું સળગાવતા હોય અને ભૂસાની મદદથી એ લોકો બોઇલર સળગાવતા, એ પણ સારા રીત સોર્સ છે. અમારે બનાસકાંઠામાં લગભગ મોટી બોઇલર ફેક્ટરીઓ કેસ્ટર કેસ સળગાવે અને એનાથી બોઇલર ચાલતું હોય છે. પ્રમાણમાં એ સસ્તું પડે છે એવું કેવું. તો કેસ્ટર કેસની ગાંઠ મળે તો પણ એ ઉપયોગી છે. પણ એને ડીકમ્પોઝ કરવી જોઈએ, યા તો પહેલા જમીનમાં વહેલા નાખી અને
પોટાશના જે બેક્ટેરિયા તે આપતા હોય. ચોરીની રાખ બહુ સરસ છે આપણા માટે પોટાશ માટે, જો સંગ્રહ કરી રાખી તમે આપી છે. બીજું પોટાશ એક રમેશભાઈએ કહ્યું આપણે કચ્છની આજુબાજુ ખાણોની અંદરથી કાઢીને આપવામાં આવે છે. જો કે આમ કહેવા જઈએ તો પોટાશ એવો પદાર્થ છે કે એમાં આપણે 95% પોટાશ પરદેશથી ઇમ્પોર્ટ કરીએ છીએ. હું એવું માનું છું ત્યાં સુધી બહુ ઓછો પોટાશ ભારતમાં મળી આવે છે ખનિજ સ્વરૂપ. તો પોટાશના જે આ બધા સોર્સ છે એ આપણે વાપરી શકીએ, પણ પોટાશનો સાદો સોર્સ ખેડૂત મિત્રોને મારે બતાવવો છે જેમાં અમે સફળ થયા છીએ. નજીકના મંદિરમાં બેસી જઈએ, શનિવાર હોય હનુમાનજીના મંદિરે પહોંચી જઈએ, પૂર્ણભાઈ માતાજીના મંદિરે બેસી જઈએ અને લોકો જે શ્રીફળ વગેરવા આવે એ શ્રીફળનું પાણી જો આપણે લઈ લઈએ તો મંદિરમાં ગંદકી ઓછી થાય અને આપણને મફતના ભાવે પોટાશ માટેનું સારું એવો સોર્સ, નેચરલ સોર્સ મળે. એ સિવાય કેટલાક બીજા એમાં એમિનો એસિડ બી હોય, ફાઇટોકાઇનેનો પણ હોય, એ બધા આપણને મળી જાય અને આપણા પાક માટે ખૂબ સારું છે. આવું અંબાજી માતાનું મંદિર છે, બહુચરમાં છે, પાવાગઢમાં પણ જો કોઈ સંસ્થાત્મક સંસ્થાના પર ધ્યાન આપીને બીજી કેળાની વેફર બનતી હોય, કેળાના છાલકા જે છિડકાવ કરવામાં આવે એ પણ પોટાશ માટે સારા છે. આ પોટાશને આપણે આ રીતે આપી શકીએ તબક્કાવાર, પણ પોટાશ 60 દિવસ પછી જ આપવો, 50% પોટાશ આપણે વાવેતર વખતે આપવો જોઈએ અને 50% પોટાશ આપણે 60 દિવસ પછી આપવો જોઈએ. હવે 60 દિવસ પોટાશ આપવાથી શું થાય? એક પ્રશ્ન વચ્ચે બી આવ્યો તો એ પ્રશ્ન પાછું સોલ્યુશન. જો તમે પોટાશ વધુ માત્રામાં શરૂ કરો 60 દિવસ એટલે વેજીટેટિવ ગ્રોથ તરત તપાવવાનો અને વેજીટેટિવ ગ્રોથ ગ્રેઇંગ ગ્રોથમાં ફેરવાનો. એક ભાઈએ પ્રશ્ન કર્યો તો મને મળ્યો છે, એમનું કેવું હતું કે વેજીટેટિવ ગ્રોથ બટાકામાં ઘટાડી અને ગ્રેઇંગ ગ્રોથમાં રૂપાંતરિત કરવું હોય તો શું કરવું જોઈએ? તો વેજીટેટિવ ગ્રોથ ઘટાડવો તો 60, 55, 60 વાવેતરની જાત, બટાકાની જાત, ગોબી આ બધાને ધ્યાન રાખતા 55 થી 60, 65, આવા અલગ દિવસો હશે આપણે બટાકામાં. એ ટાઈમે તમે જો પોટાશ આપવામાં શરૂ કરો ને મધ્ય પોટાશ હોય તો વેજીટેટિવ ગ્રોથ ગતિ અને ગ્રેઇંગ ગ્રોથમાં રૂપાંતર થાય. આ સાથે બટાકામાં એક બહુ મહત્વની એક વાત જોવા મળે કે બટાકાને રોપાળું બનાવવામાં આવે, આંખે દેખાય એવું સરસ મજાનું સુંદર લાગે, એકદમ વ્હાઈટ તો કસ્ટમરને ગમે. જૈવિકમાં મોટામાં મોટો પ્રશ્ન એવો છે કે જૈવિકની પ્રોડક્ટો જે હોય ને આંખોને ગમતી નથી એટલે ઘરે લઈ જઈએ એટલે પ્રશ્નો ઉભા થાય. તો બટાકામાં એક પ્રયોગ એક કંપનીએ કર્યો છે અને અમને પણ સારો લાગ્યો છે કે સિલિકા જો વાપરવામાં આવે તો સિલિકાથી બટાકાનું લશ્કર એકદમ જબરદસ્ત આવે. તો સિલિકાનો નેચરલ સોર્સ તો એ કંપની સિલિકા બનાવીને મૂકે, તમે તપાસ કરતા ખબર પડી કે વાંસના રાખમાંથી લોકો સિલિકા બહાર કરે અને એને કંઈક નેનો ટેકનોલોજીમાં રૂપાંતર કરીને આપે એવી એમની વાત. તો શું આપણે ખેડૂતો થોડી માત્રામાં કિલો, 2 કિલો, 5 કિલો વાંસના પત્તા, વાંસના પત્તા, વાંસની ડાળી અથવા તો બિનઉપયોગી વાંસ હોય જે કચરો પડ્યો હોય, તો વાદી પરિવાર વાંસના ટોપલા બનાવતો હોય એનો જે કચરો હોય એને બાળી એની રાખ કરી અને આપણે કરવા જેવો છે સિલિકાનો ને એના નાના પાયાનો પ્રયોગ કરી અને આપણે એના અનુભવો લઈ શકીએ. હવે બીજો પ્રશ્ન છે કે બટાકામાં રૂટ ડેવલપ કરવા માટે શું કરવું? લોકો માઇક્રોરાઇઝા વાપરે છે, સરસ છે, પણ એ સિવાય શું થઈ શકે? તો રૂટ ડેવલપ માટે 2-3 વસ્તુઓ જે ખેડૂતોએ પ્રયોગ કરી છે નજર આવી છે. એમાં એક છે ચોખાનું પાણી. આપણે ચાવલ, ભાતનું જે પાણી છે રોપામાં છે તો લગ્ન પ્રસંગ હોય, ત્યાં વારો હોય તો કાઢીને ફેંકી દેશું અથવા ઘરે રોજ ચોખાનું પાણી આપણે કાઢી નાખીએ અથવા તો વધેલા ચોખા, ભાત, બાકી ચોખા જે હોય એને કોઈ પાણીમાં મસળી નાખો અને પાણી બનાવીને આપવામાં આવે તો ચોખાના પાણી કાર્બોહાઈડ્રેટ અને બીજા કઈ કેમિકલો આમાં આપવાના લઈ અને જે નાના માઇક્રો રૂટ્સ એનો વિકાસ જબરદસ્ત થાય. એક માઇક્રો રૂટ્સ નો વિકાસ થાય છે બટાકામાં. એક બીજા પ્રયોગમાં સફળતા મળી છે અને એ છે એલોવેરા. એલોવેરાના જ્યુસથી પણ માઇક્રો રૂટ્સનો વિકાસ વધારે થાય છે અને જેટલા રૂટ્સ વધે માઇક્રો રૂટ્સ ત્યાં ટ્યુબર વધારે બેસે, પોષણ વધારે મળ્યા જેવા જેવું.
એટલે આ બે ત્રણ વસ્તુઓ જે બટાકાના પાકમાં મહત્વની વસ્તુ છે આપણે ધ્યાનમાં લઈએ. એટલે રોક ફોસ્ફેટ છે, એ મોર્નિંગ છે, એ આપણે ખાણોમાંથી મળતો ખોરાક ઓર્ગેનિક કરીને આપણને આપી દેવામાં આવે છે. પણ આપણા કુશળ વૈજ્ઞાનિકો આપણે ખેડૂત મિત્રો બધાએ એના ઉપર વિરોધ નહીં, આખો વિષયને વિરોધ નહીં, પ્રયોગાત્મક કામ કરીએ અને જો ભવિષ્યમાં દુષ્પરિણામો થવાનો છે તેને અટકાવીએ, સદપરિણામો વાળો હોય તો આપણા ખેડૂતને આપણે આપીએ અને ખેડૂત એના માટે ઉપયોગી થાય અને વાપરે. બીજો પ્રશ્ન છે કે બટાકામાં પેલા ચીરા અને કાપા પડી જવાનો પ્રશ્ન ચર્ચા વ્યક્તિગત સાહેબે જવાબ આપ્યો, આમજીવી સાહેબે પણ જવાબ આપ્યો. હવે એના માટે બોરિકની વાત. હવે બોરિકનો આપણામાં જૈવિકનો ઉપાય શું? ઘણા લોકો ઉપયોગ કરે તો બોરિક પાવડર જે આવે છે એ જૈવિક જ છે, પણ છતાં આપણને અત્યંત જૈવિકતાથી વાપરવું. તો આપણે સોનીના ત્યાં જઈએ ને ત્યાં સુવાગા મળે. સુવાગા કહેવાય, સોને पे સુવાગા એ કહેવત ચાલતા છે. આપણને એ ખ્યાલ નથી સુવાગા શું છે. સુવાગા એ શંકર ખાર છે. અને સુવાગા લાવી, શંકર ખાર લાવી પાવડર કરી અને એક મટકીની અંદર, માટીના વાસણની અંદર ગાયના ગૌમૂત્ર અને છાણ સાથે અને રાખી અને લગભગ 40-45 દિવસ સુધી એને પાણી અથવા નદી વાળી જગ્યામાં રાખો અને પછી એ તમે એ કરે 4 કિલોના માપથી નાખી દો તો એ આપણા શંકર ખાર એ મોરક પાવડરનું કામ કરશે અને કાપા પડે છે, ખાટ પડે છે, એ એપમાં આ બધામાં સારું રિઝલ્ટ આપી શકે. એનો આપણો જૈવિક સોર્સ થયો. એ સિવાય આપણે ઘણા બધા પદાર્થો એવા છે કે જે જૈવિક સોર્સમાં વાપરી શકીએ છીએ. એક બીજો જૈવિક સોર્સની વાત હતી, એક પ્રશ્ન હતો હું જોઈ લઉં છું. હા, પોટાશની બીજી વાત હતી. પોટાશ, સારો પોટાશ, જૈવિક પોટાશ ક્યાંથી મળી શકે? હવે જૈવિક પોટાશની એક સરસ મજાની વાત કહું. આપણા ખેતરના પેડે અંગાડી નામનો એક છોડ, અગેડો અંગાડી કહીએ છીએ. અગેડો અથવા અંગાડી નામનો છોડ થાય છે. આ છોડ જો આપણે પુષ્કળ પ્રમાણમાં આપણને વીડ તરીકે બહુ તકલીફજનક વસ્તુ છે. આપણે નીકળીએ તેના દાણા આપણા કપડે ભરાઈ જાય, ખેતરનો એટલો ભાગ જવા આપણને ઈચ્છા ન થાય. અત્યારે ચોમાસામાં પુષ્કળ હોય તો એ અંગાડીને જો આપણે લાવી મોટી માત્રામાં, અને મોટી માત્રામાં ખરેખર ટ્રેક્ટર 2 ટ્રેક્ટર ભરાય દરેક ખેડૂત આસપાસના ખેતરમાં પડતર જગ્યા, તો એને બાળી દેવામાં આવે અને એ બાળ્યા પછી અમે એની જે રાખ છે એ રાખને પાણીમાં ઓગાળ્યા પછી અમે એમાંથી પાણીનું ટેસ્ટિંગ કરાવ્યું તો કાર્બોનેટ ઓફ સોડા આપણને એમાંથી પુષ્કળ મળી આવે. જે આપણે પોટાશનો સબસ્ટિટ્યુટ કહી શકીએ. અને પોટાશ માટે હું કહું છું કે અંગાડીની રાખ આપણે સીધી વાપરી શકીએ, બહુ સરસ પરિણામ. બીજી એક વાત થઈ ગઈ, આ વાત નીકળી છે અને આપણે ક્યારેક પાપડ બનાવવા માટે, ખીચિયા બનાવવા માટે સોડા વાપરીએ, એ આપણને કેમિકલ સોડા છે. આ જે અંગાડીમાંથી રાખને પાણીમાં ઓગાળી દેવાના, 14 ગણા કે 16 ગણા પાણીમાં અંગાડીની રાખ ઓગાળી નાખો, બાળેલી રાખ, અને પછી પાણીને જો આપણે નિતારી દઈએ અને પાણીને આપણે સૂર્યપ્રકાશમાં ઉડાડી દઈએ અથવા તો ચૂલા પર બાળી નાખીએ તો સફેદ કલરનો પાવડર મળે. આ જો તમે ડબ્બામાં ભરી રાખો તો જ્યાં જ્યાં તમારે પાપડ ફૂલવવા છે, ખીચીઓ ફૂલવવો છે, એ બધામાં તમે પાપડ ખારાની જગ્યાએ, સોડાની જગ્યાએ તમે વાપરશો, બહુ સરસ પરિણામ આવશે. પાપડ એવા પોચા બને, ખીચી એવા પોચા બને કે મોઢામાં ઉપર વેરાઈ જાય અને કુદરતી જૈવિક સોર્સ આપણી પાસે ઉભો થયો પડે. તો આ રીતે પણ એ ઉપયોગી છે. આપણા ખેતરમાં પણ પોટાશ માટે બહુ ઉપયોગી થાય અંગાડી. અને નિંદામણનું નિકાલ એ પણ પોટાશ માટેના બહુ સારા સોર્સ છે. જો ખાલી જમીન હોય તો લોણો થાય છે, નાણા નામનો એક વનસ્પતિ થાય છે. એ પણ નાણામાં પણ પુષ્કળ પ્રમાણમાં સોડા રહેલો છે, તો એ પણ આપણે વાપરી શકીએ. બરાબર છે. તો આ રીતે આપણે ઘણા બધા પદાર્થો આપણા ખેતરોની આસપાસના બટાકામાં વાપરીએ અને સારું પરિણામ મળે.
આગળ તો હવે આપણે બધાએ મળીને સંશોધન કરવું રહ્યું. જ્યાં જ્યાં ભૂલો આવશે કે આપણે બધા મળીશું, કંઈક આગળ વધીશું. જય હિન્દ, જય જવાન, જય કિસાન. યસ જીતુભાઈ, બહુ સરસ વાતો તમે કરી છે. ઘણા બધા સવાલો અમારા મનમાં તમે જાગૃત કર્યા છે રિસર્ચ માટેના. અને મને લાગે છે કે આપણી આ જે ટીમ છે અત્યારે, જે ઓનલાઈન જે મિત્રો આપણી સાથે જોડાયા છે, એ બધા ખેડૂતો અને વૈજ્ઞાનિકો આપણે બધા સાથે મળીને આપણા ખેતરને એવી સરસ પ્રયોગવાળી બનાવીએ કે એમાંથી સતત ને સતત આપણે શીખતા રહીએ. મને લાગે છે કે બહુ સરસ રીતે તમે આખી વાતને વણી લીધી છે. અને વધારે કઈ સવાલો હશે તો જે મિત્રો અત્યારે ઓનલાઈન છે એમના કઈ સવાલો હશે તો એ પણ મને વોટ્સએપ પર મારા નંબર તમારી પાસે છે 9825061139 એના પર મોકલશો તો આવતીકાલે ઘઉંનો જે વેબિનાર આપણી પાસે છે તો શરૂઆતની 10 મિનિટમાં જીતુભાઈ પાસેથી ફરીથી પાછું માર્ગદર્શન લઈશું. જીતુભાઈ પાસે જ્ઞાનનો ખજાનો છે. આપણે વધારે એમનો ઉપયોગ કરવો છે, કારણ કે સતત હું જ્યારે એમને મળ્યો છું સતત કંઈક ને કંઈક નવું એમની પાસેથી સતત શીખી રહ્યો છું. અને આપણા બંને વૈજ્ઞાનિકો આજના આર.એન. પટેલ સાહેબ અને સી.કે. પટેલ સાહેબ બંને મિત્રોનો આપ સૌ ખેડૂતો વતી, સૃષ્ટિ વતી, આપણા બધા જ વોટ્સએપ ગ્રુપ વતી, ગ્રામ ભારતી પરિવાર વતી, ગ્રામ ભારતી BRS ના ઘણા બધા વિદ્યાર્થીઓ અધ્યાપકો અત્યારે ઓનલાઈન છે, બધા વતી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ. મને લાગે છે કે ખેડૂતો પ્રત્યેની, ઓર્ગેનિક ખેડૂતો પ્રત્યેની આપણી નિસ્બત જ છે કે ઓફિસ ટાઈમ સિવાય પણ ખેડૂતોને અનુકૂળ સમયે આપ બંને વૈજ્ઞાનિકો હાજર રહ્યા છો એ અમારે માટે બહુ મોટી વાત છે. અને બહુ હૃદયથી, દિલથી આપનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર જીતુભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારા કંઈ પણ સવાલો હોય, મારો નંબર વોટ્સએપ હું ફરીથી બોલું છું 9825061139 રમેશ પટેલ સૃષ્ટિ. આ નંબર પર તમે વોટ્સએપ કરશો તો આવતીકાલે ફરીથી ઘઉંનો જે વેબિનાર આપણું 6:30 વાગે શરૂ થશે એ પહેલા 10 મિનિટમાં આપણા સવાલોના જવાબ જીતુભાઈ પાસેથી આપણે લેવાનો પ્રયત્ન કરીશું. આ તબક્કે આ વેબિનારને આપણે અહીંયા પૂરો જાહેર કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.